શ્રી ચંદન પુષ્પ બહુ વિધરાજે સુગંધ સર્વે મારા વલાજીને છાજે મારા પિયાજીના પૂજન વિધ કીજે રાજ શ્યામજીના પૂજન વિધ કીજે સુંદર સાકજીના પૂજન વિધ કીજે ફેર ફેરા મૂળ સ્વરૂપ ચિતમાં લીજે જો કોઈ વાસના હોય નગર મૂળ સ્વરૂપ સે કાઢે નહીં નહીં કોઈ સુખ સમાન રે અંગના તો કોટી બેરા કુરબાન રે અંગના તો કોટી બેરા કુરબાન. બોલો શ્રી રામનાથ ત્યારે ચર્ચા પ્રારંભ હોત સુનો સાથ જીત દે ભજો રાજ શ્યામા શ્રી પ્રાણનાથ સખી જીવન હમારો શ્રી મહામતી કહે સાથજી ભયા ચર્ચા કા વખત अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे ना तखत लाल आगे आए बैठे ना तखत. अब कहो मैं मजल की जो हुई लड़ाई सरियात भया कसला मोमिनों पर साबित करने क़यामत साबित करने क़यामत. अब कहो मैं मजल की अब कहो मैं मजल की. प्रणाम सुंदर सर जी. आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी જાગણી યાત્રા દરમિયાન અત્યારે દિલ્હીની અંદર સકુમારની આતમ એટલે કે ઔરંગઝેબ અને ઔરંગઝેબને સંદેશો પહોંચાડવા માટે અપાર સંઘર્ષ કરી રહ્યા છે. એક તો દિલ્હીનો બાદશાહ અને બાદશાહના કારણે એટલી બધી ધમધૂમ એના ત્યાં ચાલે કે ત્યાં પહોંચવું જ પહેલા તો અતિ મુશ્કેલ અને પહોંચ્યા પછી શરીયતનો એટલો મોટો પહેરો. શરીયત એટલે કર્મકાંડ. મુસલમાનો આપણે હિન્દુઓ કર્મકાંડ કહીએ એને મુસલમાનો શરીયત કહે. એક નિયમબદ્ધતા આટલું જ કરવાનું ને આવી રીતે જ કરવાનું એને નિયમબદ્ધતા કહેવાય. તો શરીયતમાં બંધાયેલા એમને ક્યારે પણ વાસ્તવિકતાની સમજ પડે નહીં. 12 મોમીનો અત્યંત ક્રૂર અત્યાચારને સહન કરીને પણ પ્રાણનાથજીનો સંદેશો ત્યાં પહોંચાડ્યો. ખૂબ ધન્ય છે એમને. એમના નામ આપણા સૌ સુંદર સાપના હૃદયમાં અંકિત થઈ ગયા. એમને જે કુરબાની કરી એ કુરબાનીની તુલનામાં અને કોઈ ન આવી શકે એવી કુરબાની કરી. શ્રીજીએ જ્યારે એમના પરના અત્યાચારની વાત જાણી અને ત્યારે કુરાનના કેટલાય પ્રસંગોને એમને ટાંક્યા કે 1100 વર્ષ પહેલા મોહમ્મદ સાહેબે કુરાનમાં લખ્યું છે કે હું જ્યારે ફરીથી આ સંસારમાં
આવીશ ત્યારે મારા સંદેશને ઢાંકવાનો પ્રયત્ન થશે અને એને કહેવા વાળાઓ ઉપર ખૂબ અત્યાચાર થશે. અગાઉથી આ વાત કરી ગઈ છે અને એટલા માટે પ્રાણનાથજીએ કીધું કે આ દજ્જાલ જેને પણ રાજ્યના કામ જાહેર કરવામાં અડિંગો નાખ્યો, જેને પણ એમાં અડચણ કરી, એને ધિક્કાર લેશે, લાનત લાગશે. એનાથી વધારે તો બીજું શું કહે? મક્કા મદીનાથી પત્રો આવી ગયા, નિશાનીઓ લખી, અગાઉથી લખ્યા પ્રમાણે કે જ્યારે ઇમામ મેહદી સાહેબ જાહેર થશે ત્યારે આ ઘટનાઓ ઘટશે. અહીં અગર ઇમામ મેહદી જાહેર થશે ને મદીનામાં મસ્જિદનો મિનારો તૂટી પડશે, અહીં મોમિનોને માર પડ્યો ત્યાં મસ્જિદનો મિનારો તૂટી પડ્યો. આનાથી કેટલી મોટી નિશાનીઓ હોય. રોડામાંથી અવાજ, પથ્થર પડ્યા ને મિનારાના, એ રોડામાંથી મલબામાંથી અવાજ નીકળ્યો કે ઇમામ મેહદી હિન્દમાં જાહેર થઈ ચૂક્યા છે. કુરાન હિન્દમાં આવી ગયું. આજે કુરાન આપણને આપણું લાગે છે. કેમ કે કુરાનના વાસ્તવિક ભેદ આપણને સમજમાં આવી ગયા. મુસલમાનો આજે પણ કુરાનને શરીયતની સાથે સમજે છે. આપણને કુરાનની હકીકત અને મારિફતની સમજ આવી ગઈ. એ જ 30,000 હરફ ખુદાએ મોહમ્મદ સાહેબના માધ્યમથી આ સંસારમાં મોકલ્યા અને કહ્યું કે જ્યારે હું ફરીથી આવીશ, તો કે ક્યારે આવશો? તો કે ફરદા રોજ. તો એ દિવસે શું હશે? તો કે કયામત. ખુદા જગતમાં આવે, આત્મ જાગૃતિ આવે, તો એ કયામતના સમયે હું 30,000 હરફ જાહેર કરીશ. અને એ 30,000 હરફ જાહેર કર્યા. પરંતુ જેની આંખો પર મહોર લાગેલી હોય એ સત્ય જોઈ ના શકે, આજે પણ અને એ દિવસે પણ. જેના કાનમાં મહોર લાગેલી, મહોર એટલે સ્ટીલ વાગેલું હોય, એ સત્ય વાતને સાંભળી ના શકે. અને જેના દિલ ઉપર મહોર લાગેલી હોય એ સત્ય વાતને સ્વીકારી ન શકે. આજે પણ એ સ્થિતિ છે. કદાચ આજે ફરીથી એ શ્રીજી સાહેબજી ફરી આ સંસારમાં, હવે તો પૂરું થઈ ગયું 5 દિવસની, 6ઠા દિવસની લીલા છે જ નહીં, પણ જો કોઈ તન ધારણ કરીને આવે ને તો આજે પણ સુંદર સાથ જ એમને ન સ્વીકાર કરે. અમારા પ્રણામીઓમાં આવો તો જ અમે તો માનીએ. જે મુસલમાનો કહે છે ને કે ઇમામ મેહદી આવે તો હિન્દુઓમાં આવે, તમે ના માનીએ. ખુદા તો મુસલમાનો ના ને, ત્યાં તો નક્કી કરેલું છે ને. પરમધામમાં તો હિન્દુ મુસલમાન એવા ભાગલા પડેલા છે. હોય ત્યાં એવા ક્યારે પણ પરમાત્માના ત્યાં ભાગલા હોય? બધાને બનાવનાર તો કોઈ એક જ છે. રબાલ મીન આખા જગતનો માલિક એક છે. એ 2-4 તો હોઈ ન શકે અને એના દિલમાં ક્યારે પણ કોઈ ભેદ હોઈ જ ના શકે. પણ આ વાત જગતમાં અહીં સમજાવી અતિ મુશ્કેલ કામ છે. રાજી કે છે આ મઝલ એટલે આ કાર્ય દરમિયાન મુમીનો ઉપર ખૂબ કસાલા એટલે કે દુઃખ પડ્યું. કરવા શું નીકળ્યા હતા? ખુદાને જાહેર કરવાના હતા, રાજ્યને જાહેર કરવાના હતા. એ કામ માટે એ લાગેલા હતા અને ખૂબ તકલીફ પડી. તબ પાતિલ કે હાદીને કરને ખાतिर જમા મોમીન. અને ત્યારે આપ ધામધની અક્ષાતીત પરબ્રહ્મ શ્રી રાજ્ય મહારાજે પોતાના હાથે એક પત્ર લખ્યો. કોના પર? મોમીનો ઉપર. કયા? જે ઔરંગઝેબના દરબારની અંદર કેદમાં હતા એ મોમીનો પર પત્ર લખ્યો. શું કરવા? તો કે ખાतिर જમા એટલે આશ્વાસન માટે. ભાઈ ત્યાં આગળ કોઈ લગ્નમાં તો ગયા નહોતા, અપાર કષ્ટ પડ્યું છે, માર પડ્યો છે અને એવો માર પડ્યો છે કે આપણે એને
વિચાર પણ ન કરી શકીએ એવો માર પડ્યો છે. એના માટે કરી અને શ્રીજી પોતાના હાથે મોમીનોને આશ્વાસન આપવા માટે એક પત્ર લખે છે. શિખાપન સવિધ કી, અને એમાં શું લખ્યું છે? અનેક પ્રકારની શિખાપન. એ શિખાપન માત્ર 12 મોમીનો માટે નથી, આપણા માટે છે. એ શિખાપન આજે પણ આપણને જ લાગુ પડે છે. એ દિવસે 12 મોમીનોને લાગુ પડતી હતી, આજે 12,000 ને લાગુ પડે છે કે રાજ્યે આ છોટી પત્રી અને બડી પત્રી, આ બે પત્રની અંદર જે શિખામણ લખી છે, જે વાતો લખી છે, એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે કે આપણા બધાના જીવનમાં એ ઉપયોગી છે. આ બે પત્રો એવા છે જે બે પત્રોના માધ્યમથી રાજ્ય આપણને જીવન જીવવાની કલા શીખવાડે છે. આર્ટ ઓફ લિવિંગ. અત્યારે આર્ટ ઓફ લિવિંગ ના ક્લાસ ચાલે છે, ખબર તમને? એક મહારાજ ચલાવે છે, શું નામ છે? શ્રી રવિશંકર. આર્ટ ઓફ લિવિંગ. મારા ધામધનીએ 450 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગ બતાવી દીધું. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે આ સંજોગોનો સામનો કરવો, વિપરીત સંજોગોમાં પણ કેવી રીતે ટકી રહેવું, આ બધું શું છે? આર્ટ ઓફ લિવિંગ, જીવવાની કલા. જીવનના સંઘર્ષમાં કેવી રીતે ધૈર્ય રાખવું, કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો, આ બધી વાતો રાજ્ય આ પત્ર માધ્યમથી આપણને શીખવાડે છે. સુનિયો દિલ રોશન, તો હે મોમીનો, દિલ રોશન એટલે દિલને ખુલ્લા દિલે, મનમાં કઈ પણ પ્રકારની ભ્રાંતિઓ પડી હોય તો એ ભ્રાંતિઓને દૂર કરીને, રોશન દિલ કરીને, સાફ દિલ કરીને આ રાજ્ય મહારાજના જે પત્ર છે એમાં જે શિખાપણ લખી છે એ શિખાપણને સ્વીકાર કરો. એ પાતી લિખી દિલ્હી મેને થે કેદ में हम, ક્યારે લખી? જ્યારે અમે દિલ્હીમાં કેદ હતા 12મો મહિનો, એ સમયે શ્રીજીએ પત્ર લખ્યો છે. 30 વખત લે આયા કાંજી બદલ હુકમ, કાનજીભાઈ અને શેખ બદલભાઈ એ બે શ્રીજીને મળી અને આ પત્ર લઈને આવે છે. લડાઈ કે વખત में उल्टी भई फतेह, લડાઈ કે બખત મેં ઉલટી ભઈ ફતેહ. કરવા ગયા હતા કંસાર, થઈ ગયું થુલું. કરવા ગયા હતા ઔરંગઝેબ ને, મોમીનો તો માનતા હતા કે ઔરંગઝેબ બકરીનું બચ્ચું કાન પકડીને બેસાડી દઈશું, હે ઔરંગઝેબ ચાલ ખુદા આવી ગયા છે, આવી જા. પણ અહીંયા આગળ તો વાત પડી ઉલટી. જેટલું સરળ આપણે માની બેઠા હતા એટલું સરળ કામ નથી. આ કામ એટલું સહેલું નથી. આપણને લાગે કે એક મહિનો અહીંયા આગળ આપણે વિતકની ચર્ચા કરીએ એટલે બધા પેલું આત્મ જાગૃત થઈ જશે. હા, રાજ્ય કહે છે આટલું સહેલું કામ નથી. આત્મ જાગૃતિનું કામ અતિ મુશ્કેલ છે. રાજ્ય કહે છે એ જાગની અતિ ભારી. આ એટલું મુશ્કેલ કામ નથી. કેમ કે મગજની અંદર, આપણા બધાના દિલની અંદર આ સંસાર પ્રત્યેની ચાહના એટલી બધી દબાઈને ભરી છે ને, એમાંથી બહાર કાઢવા અતિ મુશ્કેલ કામ છે. આ છોડાવવું ને, રાજી કહેતા કેવું કામ છે? ચામડી તૂટી જાય, હા, માયા ના છૂટે, એટલું ભારે કામ છે. આપણે બધાની સ્થિતિ, હું પણ આવી ગયો એમાં, હું તમારાથી જુદો નહીં. આપણા બધાની સ્થિતિ એવી છે કે આ સંસાર, આ દુનિયાની ચાહતો આપણા દિલમાંથી બહાર કાઢવી ને એટલે કે બહુ ભારે કામ છે. નીકળતી જ નથી. ક્યાંક ને ક્યાંક આડી આવ્યા જ કરે. ખંકેરી નાખો એટલે વળી પાછી બીજા કોઈક સ્વરૂપે આવે, વળી એમાંથી દૂર થાવ એટલે ત્રીજા સ્વરૂપે આવે. આ કે છે હું તમને છોડું નહીં. એ સ્થિતિ છે કે કોઈ ને કોઈ સ્વરૂપે આવી અને આપણને પરેશાન આ કરે છે. તબ દિલાસા સૈયન કો, અને મોમીનોને દિલાસો આપવા માટે પાતી લીખી એ આ પત્ર લખ્યો છે કે જે સુંદર સાથ છે. ભાઈ, મુશ્કેલીના સમયમાં આપણે બધા અત્યારે કેદમાં જ છીએ.
એમ ના માનતા કે આપણે બધા મુક્ત છીએ. અહીં બેઠા છીએ ને બધા કેદમાં છીએ. પેલા માત્ર જાહેરી રૂપે ઔરંગઝેબની કેદમાં હતા. આપણે કઈ પ્રકારના બંધમાં બંધાણા છીએ. એક બંધન નથી આપણા ઉપર. આપણે બધા અત્યારે કોઈ સામાજિક બંધનમાં, કોઈ આર્થિક બંધનમાં, કોઈ બીજા કોઈ બંધનોમાં, આ બધા બંધનોમાં બંધાયેલા છીએ. મુક્ત નથી આપણે. આ મુક્ત થવા માટે, બંધનો તોડવા માટે રાજી કે છે મેં આ પત્ર લખ્યો છે. अपने हाथ दस्तखत પોતાના હાથે આ પત્ર લખ્યો છે लिखे मैंने कलाम અને એમાં એક એક શબ્દ રાજ્યે પોતે જાતે પત્ર લખેલો છે. तिनकी नकल कहता हूँ અને આમાં જે પત્ર લખ્યું છે કિતાબમાં એ કે છે રાજ્યે જે પત્ર લખ્યો તો એમ ને એમ, એમાં એક પણ શબ્દનો ફેર બદલ કર્યા વગર એમની એમાં પત્ર અંદર લખ્યો છે. सुनियो मोमिन इस्लाम અને એ મારી પરમધામની આત્માઓ, એ નિજાનંદના મોમીનો, તમે આ વાતને શાંત ચિત્તે જરા સાંભળજો. मेरे प्राण के प्रीतम રાજ્ય શું કહે છે આપણને? મેરે પ્રાણ કે પ્રીતમ, આપણને સંબોધીને કહે છે. આપણે એમને પ્રાણના પ્રીતમ કહીએ છીએ ને. આપણે પ્રાણને શું કહીએ? મારા પ્રીતમ. અને પ્રાણના આપણને શું કહે છે? મારા પ્રીતમ. કેટલા લાડ કરે છે, કેટલા લાડ. એક એક શબ્દને સુંદર સાથી આ જગતમાં કોક આપણને ખાલી કેમ છે મોટા ભાઈ એટલું કહી જાય ને, કે કેમ છે મોટા બેન એટલું કહીએ તો પણ પોલો મને મોટા બેન કીધું, કેટલો આનંદ થઈ જાય છે આપણને. તો રાજ્ય શું કહે છે આપણને? એક એક શબ્દ સાંભળજો. મેરે પ્રાણ કે પ્રીતમ, साथ मेरे सिरदार કેવા છો? સાથ મેરે સિરદાર. વાહ! આપણને તો આમ શબ્દ સાંભળતા અંદર એમ થાય કે રાજજી તમે જેટલું અમને માન આપો છો એ માનના અમે અધિકારી પણ નથી. તમે અમને જે સન્માનથી તમારા માટે શબ્દ લખો છો ને એ સન્માનના અમે અધિકારી નથી. રાજી કે છે મેરે સાથ સિરદાર. સિરદાર ને આપણે તો સિરદાર પણ કરવું બી પડે ને. સિરદાર કોઈ કે તો સિરદાર પણ આગેવાની સુંદર સાથ માટે, રાજ્ય માટે કુરબાન થવાનું સિરદારપણું પણ કરવું પડે. રાજ્ય આપણને કહે સાથ મેરે सिरदार है, आत्म के आधार हो, मेरे आत्म के आधार हो. રાજી કહે છે મારા આત્માના આધાર કોણ છે? મારા મુનિનો. તમે મારા આત્માના આધાર છો. जीव के जीवन उस्तवार, વાહ, 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 ધની. मेरे जीव के जीवन उस्तवार. એ મોમીનો તમે મારા જીવના પણ જીવન છો. જીવના જીવન એટલે શું? મારો જીવનનો આધાર. જીવના જીવન આત્માનો આધાર તમે છો. તમે છો તો હું છું. કોણ કે છે? રાજ્ય. સુંદર સાથે આપણા માટે રાજ્યના દિલમાં કેટલો ઊંચો ભાવ છે. કયા શબ્દોથી આપણને રાજ્ય ત્યારે નવાજી રહ્યા છે કે હે મારા સુંદર સાથ, તમારા ઉપર તો મારો આખા જાગણીનો આધાર છે. તમારા પર જ આધાર છે ને. આ જગતમાં મારો સંદેશો કોણ આપશે? બીજો કોઈ થોડો આપશે. મારા મમ્મીનો જ મારા માટે લડાઈ કરશે. મારા મમ્મીનો જ મારો સંદેશો જગતમાં પહોંચાડશે. તો તમે મારા જીવના જીવન ઉસ્તવાર છો. मेरे प्रेम बिने साथ जी, मेरे प्रेम बिने मेरे साथ जी, मेरे साचे सुर धीरा, मेरे साचे सुर धीरे. पाँव भर दिखावत रूहों को तुम बैठे हो हक के तीरा. તમે કેવું કર્યું? પાઉં ભર દિખાવત હો, એટલે કે એક ડગલું આગળ ચાલીને તમે દુનિયાને બતાવો છો કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ તો આવી હોય આપણા જેવી. આપણા જેવી ને. હે? રાજી કે છે પાઉં ભર दिखावत रूहों દિખાવત હો રૂહો કો. તમે બધી રૂહોને બતાવો છો કે જુઓ અમે રાજ્ય માટે કેટલું બળ કરીએ છીએ. હે ને? કરીએ છીએ.
વાહ, કયો છીએ આપણે રાજ્ય આપણને કેટલું મોટું સન્માન આપે છે. તમે પાવ ભર આગે દેખાવત હો રૂહો કો. તમે આ એક ડગલું આગળ માંડીને બતાવો છો. ધન્ય છે તમને જીન લજ્જા વે બાંધિયા. જે લજ્જાથી આખી દુનિયા બંધાયેલી છે, જે શરમથી આખી દુનિયા બંધાયેલી છે, તમે આ શરમને ભાંગી નાખી. તિન લજ્જા દિયા સિર ભાન. કેમ કઈ ભાંગી નાખી? હિન્દુ તન્મ હોવા છતાં મુસલમાનનો વેશ ધારણ કરી દીધો અને લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ જગ વચ્ચે પોકાર કરી દીધો. જગત આખામાં હિન્દુ અને મુસલમાનના જે બે ભાગ પડી ગયેલા છે, એ ભાગમાં તમે દુનિયાની શરમ લજ્જા એને ભાગી અને ઇસ્લામ મુસલમાનોનો વેશ ધારણ કરી અને તમે ઔરંગઝેબના દરબારમાં પહોંચી ગયા. સબ સાત કા સિર ઊંચા અને કિયા. આ કામ કરીને તમે સુંદર સાથનું માથું ઊંચું કર્યું છે. આજે આપણને કહી રહ્યા છે કે તમે જે રીતે સુંદર સાથની સેવામાં ડૂબેલા છો, એ જોઈને દુનિયાભરના સુંદર સાથ કહે છે, એ વાહ, મારા વિરુદ્રા, મારા મોયદ અને મારા રૂપપુરાના સુંદર સાથ, ધન્ય છો તમે. તમે જે રીતે સેવા કરી રહ્યા છો, આખા જગતે આવી સેવા કરવી. એવું કરો છો ને આપણે. રાજ્ય આપણને ધન્ય ધન્ય કરે છે. કઈક તો રાજ્યની લાજ રાખજો. હવે આગળ શું કે છે? સો હુઈ તુમે પહેચાન. તમને આ વાતની સમજણ આવી ગઈ છે. કોણ સેવા કરી શકે? જેને પહેચાન થઈ જાય. વિના પહેચાન સેવા ન થાય. જ્યાં સુધી પહેચાન ના આવે ત્યાં સુધી વિશ્વાસ પણ ના આવે, અને વિશ્વાસ ના આવે તો પ્રેમ પણ ના આવે, સેવા પણ ના આવે. પ્રેમ આવે તો સેવા આવે, સેવા આવે તો પ્રેમ આવે. પ્રેમ અને સેવા બે અલગ નથી પાછી. હો, પ્રેમ અને સેવા બે એક સિક્કાની બે બાજુઓ, બે હાથે જ આવે. પ્રેમ આવે તો સેવા કરવાનું મન થાય, અને સેવા કરવાનો ભાવ આવે તો જ પ્રેમ ઉપજે. કાલે ટ્રાય કરજો. ખરેખર મજાક નથી કરતો. કાલે ટ્રાય કરજો. અહીંયા આગળ સૌથી પહેલા આવી જજો કાલે. જેને સેવાનો પ્રેમ ઉપજાવો હોય ને, કાલે સૌથી પહેલા આવી જજો. માત્ર આ પાથરના પાથરવાની સેવા કરી લેજો, અને પછી જો તમને કેટલો અંદરથી આમ સંતોષ થાય, મજા આવી ગઈ. હું આજે ખાલી એક આટલું નાનું કામ છે ને, આ તો કઈ બહુ મોટું કામ નથી. આટલું કામ બી જો કાલે કરશું તો પણ દિલને એક તસલ્લી, આનંદ આવશે કે ના, મેં આજે મારા સુંદર સાથની સેવા કરી. સેવા કરશે એને પ્રેમ ઉપજે જ, એને બાકી જ ન રહે. માટે કે છે સુંદર સાથ, તમે બહુ જ સુંદર કામ કરી રહ્યા છો. સાત સમત ભાઈ લક્ષ્મણ. હવે બધા મોમીનોના નામ લખે છે કે ભાઈ સાત સમસ્ત બધા સુંદર સાથ કોણ? પહેલા લક્ષ્મણભાઈ, લાલદાસજી, ભાઈ ભીમ નાગજી દોય. ભીમભાઈ અને નાગજીભાઈ, ચિંતામણ દયારામ. ચિંતારામભાઈ અને દયારામભાઈ, એ ચારો કહે સોય. તમે ચારો ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. ચંચલ ગંગારામ જો. હે? ચંચલ ગંગારામ. ચંચલ અને ગંગારામ જો, બનારસી જો સોમ. બનારસીભાઈ પણ અને સોમજીભાઈ પણ, और भाई खिमाई. ઓર ભાઈ ખીમાઈ, એ દસો દાખિલ બીચ કોમ. અને બધા તમે દાખિલ વિચ કોમ, મોમીનોના દિલમાં સૌથી ઊંચા સ્થાને બેઠેલા છો. और भाई अनंत राम. અનંતરામ, तुम साचे सुर धीर. તમે સાચા સુરધીર છો. लाल भाई श्याम भाई. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. છેલ્લા બે નામ કોના બોલાયા? લાલભાઈ અને શ્યામભાઈ. કોણ હતા બે? લાલદાસજીના પત્ની અને એમના દીકરી. મોમીનોને કેદમાં કર્યા સેવા માટે. આ બે માં દીકરી ઔરંગઝેબની જેલમાં પહોંચી ગયા. રસોઈ બનાવવાની, કપડા ધોવાના, બીજી જે કઈ સેવા હોય કોણ કરે? આ માં દીકરી સેવામાં ત્યાં પહોંચી ગયા. મુસલમાનોના વચ્ચે રહીને, એમની હવેલીમાં વચ્ચે રહીને
સુંદર સાથી હિંમત તો જુઓ આમની. એટલે મેં નામ ખાસ બોલાવરાયા, લાલબાઈ અને શ્યામબાઈ. આ બે માં દીકરી કેવી સેવા કરી સુંદર સાથની. ધન ધન છે માતૃશક્તિ ને, ધન ધન છે માતૃશક્તિ ને, કે જેમને આવા વિપરીત સંજોગોમાં પણ સુંદર સાથની સેવા છોડી નથી. तथा समस्त सुर धीर બધા સુરધીર સુંદર સાથ, और जो लड़ने वाले इन समय અને જો લડને વાલે ઇન સમે, જે પણ તમને મદદમાં આવ્યા છે એ બધાને ધન્ય ધન્ય છે. और जो कोई आशा करे ए कैया तीन से અને જે કોઈ આ જગતની અંદર કશુંક પામવા માંગતા હોય એમને મેં આ વાત કરું છું. वे सब श्री राज के चरण तले रहियो आरोग तुम આ બધા ક્યારે જો શ્રીરાજજી કે ચરણ તલે. સુરતા ક્યાં રાખવાની છે? રાજ્યના ચરણ તલે. અહીં આગળ કોઈ કામ હું કરું છું એ ભાવ ન લાવતા. કોણ કરી રહ્યું છે? તો રાજ્ય. નજર ક્યાં રાખવી છે? રાજ્યના ચરણોમાં. બસ ધની તમે જેમ રાખો તેમ, મારું બલ ક્યાંય ચાલતું જ નથી. તમે જેમ રાખો તેમ. सुख समाधान आनंद मंगल की અને આવી રીતે સુખ સમાધાન અને આનંદ મંગલની ए पाती लिखी हम હું તમને પત્ર લખ્યો છે. આ શાના માટે? હવે તો કોઈ તકલીફ છે જ નહીં, તો શાંતિથી તમે ત્યાં આગળ છો. એના આનંદના સમાચાર આ પત્ર માધ્યમથી તમને હું આપું છું. दृष्टि तुम पर श्री राज की पूजो सदा सनकुल અને રાજ્યની મહેર તમારા પર સદા સંકુલ પ્રેમમયી રીતે તમારા પર આવતી રહે. રાજ્યની મહેર તમારા પર સદા વરસતી રહે. लिखी वे जो मजले सो सात सबका मूल અને આ જે વાતો લખી રહ્યો છું એ આ જાગણી કર્યાની અંદર આ જે મોમીનો છે એમનો જે વાત છે એ વાત હું સમજાવી રહ્યો છું. इंद्रावती की वासना मैं लिखूं कोट प्रणाम कोटान कोट હું ઇન્દ્રાવતીની વાસના તમારા મોમીનોના ચરણોમાં કોટાન કોટ પ્રણામ કરું છું. રાજી કહે છે હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. કેમ? તમારા થકી હું ઉજ્જવલ છું. આ મમ્મીનો કોનો સંદેશો આપવા ગયા છે? તો રાજ્યનો સંદેશ આપવા ગયા છે. તો રાજ્ય મમ્મીનો ઉપર સંકુલ છે, મહેરબાન છે. આજે આપણે રાજ્યની સેવાનું કામ કરીએ તો રાજ્ય આપણા ઉપર સંકુલ છે, મહેરબાન છે. તમારી એક પણ સેવા વ્યર્થ જતી જ નથી, એ લખી રાખજો. રાજ્ય કે છે કયામતમાં, અત્યારે સમય કયો ચાલી રહ્યો છે? કયામતનો. કયામતના સમયમાં એક બંદગીની 1000 ગણો લાભ, એક બંદગી એક સેવાનો 1000 ગણો લાભ આ સેવાનો પ્રાપ્ત થાય છે. એટલો સમય અત્યારે સેવાની મહત્વતાનો છે. માટે સેવાનો મોકો ક્યાંય મળે તો એ સેવાનો મોકો ક્યારે પણ ચૂકતા નહીં. એક વાત મનમાં ગાંઠવાડી લેજો. હા, ક્યાંક ધનની સેવા આવે, ક્યાંક તનની સેવા આવે, ક્યાંક કોઈ બીજી સેવા આવે, પણ સેવામાં કંજૂસાઈ ન કરશો. આપણને ખીચામાંથી રૂપિયો નીકળે ને એટલે કાઠું તો પડે છે. મને ખબર છે કાઠું પડે છે. પણ રાજ્ય કે છે આજની આ સમય એવો છે કે અત્યારે તમારી સેવાનો બદલો અનેક ગણો થઈ અને પાછો આવે છે. દિલથી સેવા કરજો, મન કચવાઈને પણ નહીં, કોઈના કહેવાથી નહીં, કોઈના પ્રેશરમાં આવવાથી નહીં, ક્યાંક સંસ્થાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લેવા માટે નહીં. સમજાય છે ને? હું 2-5 લાખ રૂપિયા બધું મારું નામ બહુ જ, એટલે જેને મોટું નામ કરવાનું કરવા દેજો, એની ચિંતા ના કરતા. કારણ કે બધાની ચાહતો જુદી જુદી છે ભાઈ. કોઈની ચાહતો એવી પણ છે કે હું પૈસા આપું તો મારું નામ મોટું થાય, ત્યાં તકતીઓ વાગે મારા નામની, આખી દુનિયા જાણે કે જયંતિભાઈએ આટલા બધા રૂપિયા સેવા આપી તો એનું ફળ એને મળી ગયું. મેં જો મારી પ્રતિષ્ઠા માટે સેવા કરી હોય અને મારી સેવાની તકતી વાગી
એટલે મને પ્રતિષ્ઠા મળી ગઈ, તમારી સેવાનું મૂલ્ય પૂરું. અને એ સિવાયની જેને સેવા આપી એ સેવાની નોંધ કોણે લીધી? રાજ્યએ. અને એ સેવાનું ફળ રાજ્ય કહે છે 1,000 ગણું એ ફળ અહીંયા આગળ આજે આ કયામતના સમયે પ્રાપ્ત થાય છે. अविधार्यो तिनको મારા પ્રણામ સ્વીકાર કરજો. लीजो धनी की ओट અને લીજો ધની કી ઓટ. ધની કી ઓટ એટલે શું? કોઈ પણ કાર્ય હું કરું છું, મેં કર્યું એવું ના કહેતા. જે થાય છે રાજ્યના હુકમથી. મુસલમાનો છે નાનું નાનું કામ હોય તો શું કે? ઇન્શાઅલ્લાહ. આપણે કહીએ ને કે કાલે માર્કેટ જમવા આવશો? ઇન્શાઅલ્લાહ આવીશ. ઇન્શાઅલ્લાહ એટલે શું? અલ્લાહની મરજી હશે તો હું આવીશ. અને અહીંયા આગળ આપણને કોઈ કહેતા પછી શું કહીએ? 100% આવી જઈશ. કોની મરજી? આપણી મરજી. પેલા શું કે છે? ઇન્શાઅલ્લાહ. આપણે કે ભાઈ આટલું મારું કામ કરી આપશો? તો કે ઇન્શાઅલ્લાહ કરી આપે. ઇન્શાઅલ્લાહ અલ્લાહની મરજીથી કરી આપે. અને આપણે શું કહીએ? હા 100% થઈ જશે યાર, તમારું કામ 100% થઈ જશે. કોને કરવાનું છે? હું છું ને. અહીં શું કે છે રાજજી? લીજો ધની કી ઓટ. ઓટ એટલે રાજ્યનો આશરો લેજો. કોઈ પણ કાર્ય નાનું મોટું કાંઈ પણ હોય તો એમાં રાજ્યનો આશરો લઈને ચાલજો કે હે ધની તારી મરજી, તું રાખે તેમ, તું કરે તેમ, મારી મરજી ક્યાંય નહીં. આમે આપણી મરજી ક્યાં ચાલે? એ ભાઈ ક્યાંય ના ચાલે. આપણી મરજી ક્યાંય ચાલે નહીં. હા, પલની તો આપણને ખબર નથી. અને આપણી મરજી ક્યાંથી ચાલે? પણ આપણે એવું રાજ્યના ઉપર છોડતા નથી. અંદર એક અહંકાર લઈને બેઠા છીએ. આ તો હું કરું છું ને. ત્યારે અહીંયા આગળ સીધી સમજાવે છે કે લીજો ધની કી ઓટ. રાજ્યનો આશરો લઈ અને કાર્ય કરજો. तुम्हारे सुख समाधान आनंद की पाती को चाहे जय અને આવી રીતે જે કઈ ઘટનાઓ ઘટે તમારા સુખ સમાધાનના પત્રની રાહ જોઈ રહ્યો છું. મને પત્ર લખજો. तुम्हारी हकीकत सब कई भाई बदल મને શેખ વજલભાઈએ તમારી બધી હકીકતની વાત કરી. ત્યાં આગળ કઈ કઈ ઘટનાઓ ઘટે છે એનું ધ્યાન રાખજો અને મને એના પત્રનો જવાબ લખતા રાખજો. ए जो मूल से कही सो भाई सब मालूम અને આ બધી વાતો જે એમને મને શરૂઆતથી લઈને આજ દિન સુધી કહી છે એ બધી વાત મેં હવે સમજી લીધી છે. तुम सुरधीर पना किया सो तुम जिन जानो किया हम તમે શું કર્યું છે? બહાદુરીનું કામ કર્યું છે. મને જે વાત કરી શેખ વજલભાઈએ કે મોમીનોએ જે રીતે સંદેશો આપ્યો છે એ કોઈ જેવું તેવું કામ નથી. તમે ખૂબ બહાદુરીનું કામ કર્યું છે, પણ મગજમાં એમ ના લાવતા કે આ મેં કર્યું છે. આ તમારું બલ નથી. બલ કરાવવા વાળા ધામધની છે. એને બલ કર્યું, એને હુકમના કારણે તમે આ કામ કરી શક્યા છો. ये हक के शोभा दे तुमको એ હકે શોભા દઈ તુમકો. કોઈ પણ કાર્યની રાજ્ય તમને શોભા આપી. મને એમ થાય કે હા હા મને તો કેવું સરસ ચર્ચા કરતા આવડે છે, કેવું મસ્ત બોલતા આવડે છે. મને કાંઈ આવડે નહીં. રાજ્ય આપણને શોભા આપે. કોઈ પણ તનને કામ કરા, અરે એની મરજી છે એ કોના તનથી કયું કામ લેવું એ એની શોભા, એની મરજીની વાત છે. એ કોઈ પણ તનથી કામ કરી લે. અરે એક સમય એવો હતો કે આપણા ઋષિ મુનિઓએ એમના તપોબલથી, આપણા શાસ્ત્રમાં લખેલું છે કે ઋષિ મુનિઓએ એમના તપોબલથી પાડાના મુખેથી વેદના મંત્ર ઉચ્ચારાયા હતા. પાડો તો પશુ છે ને, પશુના મુખે વેદના મંત્રો એને બોલાવડાવ્યા હતા. તો જો આ જગતના સાધુ સંતો ઋષિઓ પોતાના તપથી પશુના મુખે વેદના મંત્રો બોલાવડાવે તો મારો પ્રાણનાથ, મારો રાજ્ય મારા મુખેથી આ વાણી ન બોલાઈ શકે? આ બલ કોનું?
રાજ્યનું. કોઈ એમ કે મને બહુ સારું બોલતા આવડે, સરસ ચર્ચા કરતા આવડે, બિલકુલ ખોટું. આપણું કામ નથી. આ કોણ કરાવે? રાજ્ય. એની મરજી. એના મરજી સિવાય એક શબ્દ કોઈ બોલી ન શકે. આપણાથી પણ કાલે કોઈ પણ તને રાજ્ય શોભા આપી દે અને જેને જે શોભા આપે એ તન કામ કરે. પાછું એવું નહીં કે વાણી ચર્ચાનું કામ. કોઈ પણ શોભા. આજે અચાનક ઘટના ઘટી કે ડાઈબેનના ઘેર માનો કે આ કાર્યક્રમની ગોઠવણ થઈ ગઈ તો ડાઈબેને સાથે મારા ઘેર આ મું મોટી, બિલકુલ ખોટું. રાજ્ય તમને શોભા આપી સુંદર સાથની સેવા કરવાની. હવે વિચાર કરજો, જેને બી રાજ્ય જ્યાં શોભા આપે ત્યાં પોતાનો અહંકાર વચ્ચે ન લાવશો. કોઈને સુંદર ગળું આપ્યું છે તો સુંદર રીતે રાજ્યના કીર્તન ગાય, ભજન ગાય. તો એ હું ગાઉં છું, મને ગાતા કેટલું સરસ આવડે છે, બિલકુલ ખોટું. જાકો લેત હે મહેર में ताए મહેરે પહેલે બનાવે વજૂદ. રાજ્ય જે તનથી કામ કરાવી લેવા માંગતા હોય પેલા એ શરીરને, એ તનને તૈયાર કરે. જાકો લેત હે મહેર में તાએ પહેલે બનાવે વજૂદ અને પછી ગુણ અંગ ઇન્દ્રિય મહેર કી રૂહ ફુકટમાં હે બુદ્ધ. પછી રાજ્ય અંદર પોતાનું બલ મૂકી દે અને એ વ્યક્તિ એ સેવા કરી શકે. પણ આ કરાવે કોણ? રાજ્ય. આપણે બધા પણ ક્યારે પણ જીવનમાં એ અહંકાર ન પાલીએ કે આ કામ મેં કર્યું, હું કરી શક્યો, મારાથી થયું. ના, ઇન્શાઅલ્લાહ. કોને કરાયું? રાજ્યએ શોભા આપી. રાજ્ય કે તમારા તનને શોભા આપી છે. એ કામ બહુત બડા હુઆ અજુ ભાષા ન તુમારે મન. તમે જે કામ કર્યું છે તમને એમ લાગે કે અમે હું કરી નાખ્યું. તમને એવું લાગતું હશે, રાજ્ય કે છે એ 12 મમ્મીનો, તમને એવું લાગતું હશે કે અમે કયું મોટું કામ કર્યું. લુગડો બદલી નાખ્યો, ધોતિયાની જગ્યાએ લેંગો પહેર્યો અને એ પાછો બોર્ડ્યો અને મોથે ટોપી મૂકી એટલે બની ગયા મિયો. એટલું જ કર્યું ને. તમને લાગતું હશે કે અમે કઈ મોટી ધાડ મારી દીધી છે. રાજ્ય કે તમે બહુ જ મોટું કામ કર્યું. આખા બ્રહ્માંડ આખું આ લોક લાજ અને શરમથી બંધાયેલું હતું. તમે મુસલમાનનો વેશ પહેરવામાં જરાય સંકોચ કર્યો નહીં. પહેલા તો તમે જગતની લાજ મર્યાદા છોડી દીધી. બીજું, હિન્દુ થઈને અલ્લાહનું નામ લેવાનું. આજે તો એ વાતને 450 વર્ષ થયા, આઝાદી મળી ગઈ. હવે તો આપણે બધા આટલી વાણીને સમજ્યા અને છતાંય આજે આપણે ખુદા કેવું હોય, એ અલ્લાહ સારું કરજો, આટલું કેવું હોય તો હે હજુ એટલું કેવું હોય તો એ અલ્લાહ. હાય, રાજી તો કરીએ છીએ, એ રાજી, પણ એટલું બોલજો જરા, એ અલ્લાહ. કેમ નથી બોલતા? લોક લાજ મર્યાદાથી બંધાયેલા છીએ. રાજ્ય કે તમે એ મર્યાદા પણ તોડી નાખી. તમે હલકું કામ નથી કર્યું. તમને લાગે કે અમે ઔરંગઝેબને જઈને આગળ કહી દીધું, કઈ મોટી ધાડ મારી દીધી. અરે જે ઔરંગઝેબની સામે ઉભા રહીને દુનિયાનો કોઈ વ્યક્તિ આંખ મિલાવીને વાત નહોતો કરી શકતો, ત્યાં તમે એની સામે નજરોથી નજરો મિલાવી ગરજીને કીધું, એ બાદશાહ, અમે તો આમને સામને બેસીને વાતો કરીએ, આપણી વચ્ચે બીજો કોઈ આવે નહીં. એના દરબારીઓ થર કાપતા હતા કે આ બોલવા વાળા શું બોલે છે. તમારી અંદર આ જોશ ક્યાંથી આવી ગયો ભાઈ? આપણને અત્યારે અહીં બેઠા બેઠા વાતની સમજ નથી પડતી, પણ દિલ્હીના દરબારમાં, ઔરંગઝેબના શાસનમાં, એ બાદશાહના દરબારમાં જઈ અને આમ કરીને આંખ મિલાવીને વાત કરવી એ જેવું તેવું કામ નથી મારા સાથીઓ. ભલભલા ઉમરાવો ત્યાં પહોંચે ને તો આમ કરીને વાત કરે, આંખો મિલાવીને ના વાત ન થઈ શકે. અને 12 મમ્મીનો એ શું વાત કરો મારા સાથીઓ, કેટલું બલ હશે. આંખ મિલાવીને, હે બાદશાહ, આમ કરીને ડર્યા વગર. કેમ ડર નહોતો? અરે મરવા તો ગયા તા, મરેલા કોણ મારે? આપણે ગયા તા શું કામ? મરવા. પહેલેથી નક્કી જ હતું કે માથું કપાવાનું જ છે.
જે મરેલો છે એને કોણ મારે? તો રાજજી કહે છે તમે જે કાર્ય કર્યું છે એ જેવું તેવું કામ નથી કર્યું, બહુ જ બહાદુરીનું કામ કર્યું છે. अब तुम्हारो तेज दिन दिन बढ़ता जाए। આખા જગતમાં 12 મમ્મીનું નામ મોટું થઈ ગયું. આજે 450 વર્ષ પછી પણ આપણે એ 12 મમ્મીના નામના ગુણલા ગાઈએ છીએ. આપણા નામના ગુણલા કોણ ગાશે? કદાચ જતો રહું તો તમે 2-4 વર્ષ યાદ કરશો. આ જયંતિભાઈ સાથે સારું હતું, આ એને થોડીક ચર્ચા સંભળાવતા હતા, પતી ગયું. આ 12 મમ્મીનો આજે પેઢીઓ બદલાઈ ગઈ અને છતાંય આપણે કેટલા ગર્વપૂર્વક યાદ કરીએ છીએ કે આ એ 12 જણા હતા જેમને ઔરંગઝેબ પાસે જઈને ચેલેન્જ થી વાત કરીને આવ્યા છે. बढ़ती बढ़ती रोशनी सब खलकों को અને पहुंचाए। એ તમારી રોશની વધતી વધતી આખા વિશ્વમાં પહોંચી જશે. और दज्जाल की कला दिन दिन पल पल घटती जाए। અને દજ્જાલ કોણ છે? જે આપણને રાજ્યના માર્ગે જતા રોકે. જે રોકે એ દજ્જાલ. દજ્જાલ કોઈ વ્યક્તિ નથી, દજ્જાલ કોઈ રાક્ષસ નથી. આપણને રાજ્યની સેવામાં, રાજ્યના ભજનમાં, રાજ્યની વાતો કરતા જે રોકે એ દજ્જાલ. તમારો ઘરવાળો રોકે તો એ દજ્જાલ. નીકળતા હોય ને વેવાઈ આવી જાય એ દજ્જાલ. હા, દજ્જાલ એ છે જે આપણને અહીં આવતા રોકે. તો કે જેમ જેમ ઈમાન વધતો જશે એમ દજ્જાલની શક્તિ કપાતી જશે. ત્યારે તમે વેવાઈને કહી દેશો કે વેવાઈ તમારે ચર્ચામાં તો જવું પડશે. હો, ત્યાં બેસો, અમે આવીએ છીએ 11 વાગ્યા પછી વાતો કરશું. બેહો, અમારે જવું પડશે, અમારે ચાલે એવું. આવું કહેવાની હિંમત આપણામાં આવશે. રાજી કહે દજ્જાલની તાકાત કમ થતી જશે. મતલબ કે રાજ્યની સેવામાં આપણને જતા કોઈ રોકવા વાળું પરિબળ નહીં આવે અને કોઈના રોક્યા આપણે રોકાશું નહીં. कोई लड़का ही बुद्ध सो राख्यो नहीं सोहबत। હવે ખાસ આર્ટ ઓફ લિવિંગ. હા, કોઈ હલકી બુદ્ધિ વાળા વ્યક્તિ સાથે ભાઈબંધી, બેનપણીઓ, સંબંધો રાખવો જ નહીં. લડકાઈ બુદ્ધ સમજાય છે? આડોશ પાડોશ, સગા સંબંધી, કુટુંબ પરિવાર ગમે ત્યાં હોય એવા દરેક જગ્યાએ એક કોઈ ને કોઈ પાત્ર એવું આપણને મળે જ કે જેને કોઈને બરાબર ચુગલી કરવામાં જ રસ હોય, નિંદા કરવામાં જ રસ હોય. જેવા બેઠા હોય ને આવન બેન આપણે ચુગલી કરીએ તરત જ ચાલુ થઈ જાય. હે ને? રાજી કે છે બચીને રહેજો. ભાઈઓ, કોઈ એવા વ્યસન વાળા હોય, ખરાબ માણસો હોય, ખરાબ વિચાર વાળા માણસો હોય તો એવા વ્યક્તિની ભાઈબંધીથી બચવું. તમે કશું જ ખોટું નહીં કરો તો પણ તમને છાંટા ઉડશે. પીઠામાંથી દૂધ લઈને નીકળીએ ને, કોઈ દારૂનું પીઠું હોય જે દારૂ વેચતો હોય અને એના ઘેર ભેંસોએ રાખી હોય, દૂધનો વાળો બધ્યો હોય અને એના ઘેર બરણીમાં દૂધ ભરીને નીકળીએ ને તો જોવા જયંતિભાઈ આજે ઓવાના ઘેરથી નીકળ્યા, નક્કી દારૂ લઈને જ નીકળ્યા. દૂધની બરણી હોય ને તો જોવા વાળો શું માનશે? આ દારૂ જ લઈને નીકળ્યા છે. એટલે કે છે આવા હલકી બુદ્ધિ વાળા, હલકા વિચારો વાળા, નિર્લજ્જ માણસો, વ્યસન વાળા માણસો, ખોટા કામ કરવા વાળા માણસો, આવા વ્યક્તિની સોબત કરતા કોને કહી રહ્યા છે રાજી? આપણને. સંબંધ જેવા રાખશો એવા વિચારો આવશે, સંબંધો જેવા રાખશો એવું આપણું આચરણ પણ આવશે અને કશું નહીં આવે તો છાંટા તો ઉડશે જ. પેલું કહેવાય છે ને કે ઘોડાની પાસે ગધેડાને બાંધીએ તો ઘોડો ભૂંકતા ના શીખે પણ લાત મારતા તો શીખી જ જાય. સમજાય છે? એકાદ અવગુણ તો આવી જ જાય. એટલે એવા વ્યક્તિઓથી બચીને રહેજો. बारी कर बुलायो जब तुम्हें पूछे ईत। અને ત્યાં બેઠા છો, મુસલમાનોનું રાજ છે, એમના ઘરમાં બેઠા છો અને તમને બોલાવે, એ અહીંયા આવો,
તો એને આપણે ખોટું લગાડવાના બદલે હા સાહેબ, કોઈને વિવેકથી બોલાવશો તો સામેવાળાને તમારી પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. સમજાય છે? માનો કે કોઈ આપણને તું તરી કરીને બોલાવે અને આપણે કે હા ભાઈ, હા ભાઈ, હા સાહેબ, તો પેલાને નજર અરે આ તો કેટલો વિવેકથી વાત કરે છે. બીજી વખતે તમને તું તડાકથી વાત નહીં કરે, તમને પણ એ ભાઈ કહીને જ બોલાવશે. મુસલમાનોના અંદર બેઠા છો અને જ્યારે કંઈ બોલાવે તો એને હાજી સાહેબ, હા મોટા ભાઈ એમ કરીને એને જવાબ આપજો. तब कलमा कहे मुख से मांगे नहीं तुमसे. અને કઈ વાત કરે તો તરત જ કહેજો અમને પણ એક ખુદા ઉપર વિશ્વાસ છે. કલમા શું કે છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ અલ્લાહ. અમને એક ખુદા ઉપર યકીન છે. કદાચ કઈ વાત કરે તો એમ ચોખ્ખું કહી દેજો અમે પણ ખુદા તાલા ઉપર ઈમાન રાખીએ છીએ. और जो तुम जायरी खिलाने लगे गोश्त उन्हें. અને એમને કહેજો કે ભાઈ તમે હિન્દુઓને વટલાવીને મુસલમાન બનાવશો તો એમાં તો અત્યાચાર થશે. એ સમયે એવું કરતા હતા. ઔરંગઝેબના શાસન વખતે એની સેના જ્યાં બી ચડાઈ કરે ત્યાં એમને તલવારની ધાર પર મૂકી દે, ગળા પર તલવાર મૂકે, ઇસ્લામ કબૂલ કર કાં તો મરી જા. જેને ના પાડી ગરદન કપાઈ ગઈ, જેને હા પાડી હા દીકરા મને કબૂલ છે ઇસ્લામ, પેલું માંસ ખા. અજય હિન્દુએ ક્યારે પણ માંસ જોયું જ ન હોય એના મુખમાં માંસનો લોચો મૂકી દે એટલે બટલાઈ ગયો. અને આપણા બધાની કરુણતા એવી હતી કે આ તો બટલાઈ ગયો, હવે એના હાથે સંબંધો ના રખાય. અરે ભાઈ પેલા તલવાર મૂકીને બટલાયો છે એના પર તો રેમ કરો, આપણો ભાઈ છે. આપણા ભાઈને મજબૂરીમાં કોઈ કામ કર્યું ને એને પહેલી વાર માના કે એના મુખમાં માંસનો ટુકડો પેલા મુસલમાનોએ મૂકી દીધો તો એની ચોઈસ, એની પસંદગી નહોતી કે મારે માંસ ખાવું છે. શું કામ મૂક્યો? તલવારની ધાર ઉપર. તો પછી એને પાછો લઈ લો ને કે કઈ વાંધો નહીં, જે કર્યું આપણે પાછા આપણા ટાઈમ નહીં એમ કઈ મોઢામાં માંસ મૂકવાથી કઈ મુસલમાન ન બની જવાય. અહીં આગળ શ્રીજી કહે છે કે મુસલમાનોને સમજાવજો કે તમે જે માંસ ખવડાવીને બધાને વટલાવો છો એના બદલે તમે બધા જો ઇમામ મહેદી સાહેબ ઉપર વિશ્વાસ લાવશો તો અમે હિન્દુઓ હોવાથી, હિન્દુઓ થઈને જ્યારે ખુદાનો વાત કરશું તો બાકીના બધા હિન્દુઓ પણ ખુદા ઉપર વિશ્વાસ લાવશે. વાત તો એટલી જ છે કે તમારે બધાને ખુદા ઉપર વિશ્વાસ લાવતા કરવા છે તો એ કામ અમે કરશું. પણ તમે ઇમામ મહેદીની પહેચાન કરી લો. આવી રીતે બરજબરી કરવાથી કોઈને મુસલમાન નહીં બનાવી શકાય. एक थोड़ा लेके जागा होने दो तुम. અને કદાચ પૂછે કે તમારે શું કરવું છે તો ક્યાંક એક જગ્યા માંગી લેજો. जब हुए उनसे पहचाना तब फुरमाया करे सब कुम. અને જ્યારે એમને તમારી ઓળખાણ થશે, ઇમામ મહેદીને ઓળખી લેશે કે ભલે હિન્દુ ધર્મ છે પણ છે કોણ? ઇમામ મહેદી સાહેબ. ત્યારે એ બધા તમારા ચરણે આવી જશે. ઓળખાણ વગર તો કોઈ આવે નહીં. એ વાટ જોઈ રહ્યા છે. એમના એમ મનમાં એમ છે કે ઇમામ મહેદી તો મુસલમાન બનીને જ આવશે ને, હિન્દુ બનીને થોડા આવે. અલ્લાહ તો મિયાના છે ને, અલ્લાહ મિયાના ને, હિન્દુઓના નહીં, આપણા નહીં ને, આપણે મિયો. બસ આ જ વાતનો ભેદ રાજી ખુલી રહ્યા છે કે જ્યારે એમને સમજ આવશે કે આ ઇમામ મહેદી સાહેબ છે, એ જ શ્રી પ્રાણનાથજી છે, એ જ શ્રી રાજજી છે, ત્યારે એમને તમારા પર વિશ્વાસ આવશે અને ત્યારે એ તમારી વાતનો સ્વીકાર કરશે. तुम हिंदुओं के बेस से जिन करो शर्म. અને તમે હિન્દુઓ વેશથી કોઈ શરમ રાખતા નહીં. હિન્દુ ધર્મ ઉત્તમ ધર્મ ગયો છે. કેમ કે હિન્દુ ધર્મની અંદર માંસાહાર, અત્યાચાર, કુવિચાર આ નથી. ભલે બહુદેવવાદ છે એ બુરાઈ છે, સમજાય છે? એકને છોડીને
અનેક દેવી દેવતાઓને પૂજવાની પદ્ધતિ છે એ એક આપણી ખરાબ વસ્તુ છે કે પરમાત્મા એક છે તો એકના બદલે અનેકોને પૂજવા, અનેકોને મૂર્તિ પૂજા કરવી, એના બદલે એક ચેતન પરમાત્મા સાથે સંબંધ જોડી દેવો એ હિન્દુઓ માટે સૌથી ઉત્તમ કામ છે. પણ એના કરતા ઉત્તમ કામ એ છે કે આપણા આચાર અને વિચાર, આપણી રહેણી, આપણો વ્યવહાર સૌથી ઉત્તમ છે. મુસલમાનોમાં એક વાત બહુ સુંદર છે, એક અલ્લાહ ઉપર વિશ્વાસ રાખશે, પણ બીજી ખરાબ વાતો એટલી બધી છે કે એ પારને હિંસા અને બીજા અનેક અવગુણો જે અંદર ભર્યા પડ્યા છે એના કારણે રહેણી એમની ખરાબ છે. એટલે રાજ્ય કહે છે હિન્દુઓનો જે વ્યવહાર છે આપણો એ વાત તમે છોડતા નહીં. આપણે બધાને આ વાણી સાંભળીને આપણે કાલથી ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા રાજી રાજીના બદલે એ ખુદા હે અલ્લાહ કરવાની જરૂર નથી. ભલે રાજી રાજી જ કહેજો, અને આપણો જે વ્યવહાર છે એ અતિ ઉત્તમ છે. पहले ही तुम सिर बान्या शर्म का, તમે પહેલા તો શરમનું માથું ભાંગી નાખ્યું, तुम जानते मरम, અને તમે આ વાતને સમજી શકો છો. કઈ શરમનું માથું ભાંગ્યું? વેશ પલટો કરી નાખ્યો એ તમે શરમનું માથું ભાંગ્યું. तीन कांड वेद वेदांत के वल्लभाचार्य के माता, અને જેમ મુસલમાનો શરીયત, તરીકત અને હકીકત એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે, એમાં આપણામાં બી એવું છે. આપણે બધા એક સાથે નથી પડી ગયા. આપણામાં બી કર્મકાંડ, ઉપાસના અને જ્ઞાન ત્રણ જગ્યાએ આપણા પેલા હિન્દુઓ પણ લાગ્યા છે. વેદોમાં પણ ત્રણ વાતો કરી છે. એક લાગ્યા છે કર્મકાંડને, માત્ર કર્મકાંડ જ કરવાનું, હોમ હવન યજ્ઞ જપ તપ માળા આ જ કર્યા કરવાનું કાયમ માટે. શું પ્રાપ્ત થાય? તો કે કઈ નહીં. આપણામાંથી પણ આપણે પરમધામની આત્માઓનો દાવો લીધા પછી પણ હજી કર્મકાંડમાં ફસાયા હોઈએ તો આપણે એ જ છીએ, શરીયત વાળા જ કહેવાઈએ. આ વાણી શાના માટે આવી? આ વાણી એ સત્વાની મથકે લેવું જોઈએ કોસાર. આ વાણી નહીં, એક એક ચોપાઈઓનું મંથન કરીને એની અંદર રહેલા સાર તત્વને દિલમાં ધારણ કરીએ ત્યારે રાજ્યની પહેચાન થાય. તો આપણે એ સત્વાની મથકેના બદલે શું કરવાનું ચાલુ કર્યું? હવે બોલો ઈમાનદારીથી જોઈ લો. એ સત્વાની પઢ કે યા તો એ સત્વાની પૂજ કે. મથકે ક્યાં કરીએ છીએ? કરવાનું શું હતું? મથવાનું. અને કરીએ છીએ શું? પૂજવાનું. આ પૂજ્ય જરૂર છે. આ વાણી પૂજ્ય જરૂર છે. મારા પ્રીતમનું સ્વરૂપ એની અંદર બેઠેલું છે. મારા પ્રાણ પ્રીતમ એના એક એક શબ્દથી મને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છે. કોઈ શક નથી એમાં મને. પરંતુ જો મંથન કરવાનું છોડી દઈએ અને માત્ર પૂજા કરવાનું રાખીએ તો એનો પણ કોઈ અર્થ રહેતો નથી. તો કે મુસલમાનો પણ એ જ કરે છે. કુરાન મળી ગયું, કુરાનની અંદર અરશે અજીમની બધી નિશાનીઓ છે. એ નિશાનીઓ સમજવાના બદલે એમને શું કરી નાખ્યું? કર્મકાંડ શરીયતમાં આવી ગયા. શરીયતમાં શું કરવાનું? 5 ટાઈમની નમાજ પઢવાની, રોજા રાખવાના, જકાત કરવાની, હજ કરવાની, આ જ કરવાનું તમારે. એમને એને જાહેરી કરી નાખ્યું. જે ખુદાની પહેચાન કરવાની હતી એ કરવાની બંધ કરી દીધી. જાહેરી રોજા રાખવા પડે, હજ કરવી પડે, જકાત કરવી પડે, કલમા પડવા પડે અને નમાજ અદા કરવાની. પતી ગયું. આટલું કરવા માટે કુરાન આવ્યું હતું. તો કુરાન મંથન ક્યારે કરશો? કુરાનની અંદર જેમ હકીકતની વાતો લખેલી છે એમ આપણા વેદ શાસ્ત્રો ભાગવતની અંદર પણ પરમધામના નિશાનો લખેલા છે. પણ એ નિશાનોને કોઈ જોતું નથી, સમજતું નથી. એમ હિન્દુ સમાજ પણ કર્મકાંડ, ઉપાસના અને જ્ઞાન એમ 3 ભાગમાં વહેંચાયેલો છે. એમ મુસલમાનો પણ શરીયત અને તરીકતમાં લાગ્યા છે. હજુ એમને હકીકત અને મારીફતની સુધ નથી પહોંચી. नबी नारायण की सनंद मारियो मोहे पर,
જેમ મુસલમાનો તમને પરેશાન કરે છે એમ હિન્દુઓ પણ આપણને પરેશાન કરે છે. એ તમને કહે છે કે તમે તો કોઈ ભગવાનને માનતા જ નથી. જેમ તમારા એકલોના ભગવાન સાચા, બાકી બધા ભગવાન ખોટા. તો આપણે કહેવાના મળતા જ હશે કોકને બધાને. જે વ્યક્તિઓ આ રાજ્યનો સંદેશ જ્યારે બીજાને પહોંચાડવા જતા હશે એ બધાને આ પ્રશ્નનો સામનો કરવો જ પડે કે તમારા રાજ્ય જ સાચા આવે ને આવું. હા, જો જેને વીતતી હોય ને ખબર હોય. સાચી વાત છે. અરે મેં તો એવા ઘરોમાં ગયો છું, સાસુ સુંદર સાથ હોય અને વહુ પ્રવાહી આવી હોય, ઘરમાં ઝઘડા થાય. હું એ વિતકમાં ગયેલો એક જગ્યાએ. મેં વિતક આપણું અને પેલું કયું આવે માતાજીનું વ્રત આવે ને, દશામાનું વ્રત જોડે. હવે વહુ દશામાનું વ્રત કરવા વાળી અને સાસુમાં વિતકમાં આવવા વાળી મને ઘેર કોઈ ચા પીવા ના બોલાવે. એટલે મેં કીધું ભાઈ બારગામ હતો, ચા પીવા કેમ નથી બોલાવતા? એ કે મારા શરમ આવે છે. એટલે હની બહુ દશામાનું વ્રત કે ઘરમાં મોટી મૂર્તિ લઈને વચ્ચો વચ્ચ મૂકી દીધી છે. તમને બોલાઈ છે તમે આઈને શું કહેશો? મને શરમ આવે છે કે તમને ચા પીવા એ બોલાવતા. વિચાર કરો ઘરમાં કેવી કેવી સ્થિતિ હશે એના ઘરમાં. તમારા રાજ્ય જ સાચા? શું અમારા દેવી દેવતાઓ ખોટા? આ પ્રશ્ન બધાના ઘરમાં આગ લગાડે છે. રાજ્ય કે બધાને ઘરમાં આ તકલીફ છે જ, પણ કોઈ હિન્દુઓ રાજ્ય કે તમને આવી વાત કરે તો મારી સનંદ તમે એમને સંભળાવજો કે ભાઈ જે દેવી દેવતાઓએ જે શાસ્ત્રો આપણને આ જગતમાં આપ્યા છે એ શાસ્ત્રોની પહોંચ ક્યાં સુધી છે? તો કે નિરાકાર. ભાગવતમાં ક્યાં સુધી પહોંચ્યું? તો ભાઈ ક્ષીરસાગરની અંદર બલ્લાના પાંદડા ઉપર અંગૂઠા જેવું રૂપ ધારણ કરીને ત્યારે છે. એક તરફ તમે કહો છો કે મહાપ્રલયમાં 14 લોક 5 તત્વ 3 ગુણ નાશ થાય છે, તો ક્ષીરસાગર ક્યાંથી બચશે? સમજાવતા જો આવડે તો ધીમે રહીને સમજાવજો, અને ના સમજે તો ઝઘડા ના કરશો. સમજાય છે? સમજશે. જયારે એનો સમય આવશે ત્યારે એની પણ આંકડી ખુલી જશે. પણ જે કરો એ ધૈર્યપૂર્વક સમજણપૂર્વક, ઘરમાં ક્યાંય ટંટો ફિસાદ ઝઘડો ના થાય એવી રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કરજો. तुम साथी शिरोमन एक दूजे थे सिरदार. અને તમે 12 જણા કેવા છો? શિરોમણ, સેનાપતિ. એકબીજા કરતા પણ ચડિયાતા છો. 12માંથી એક કમ નથી, એક ઉતરતો નથી. બધા જ સુરધીર છો. गोविंद बेटा तुम क्या करे हक के पहले किए खबरदार. યાદ આવી ને ગોવિંદ બેડા? 3 સાધુઓ હતા, પેલા નીકળી ગયા, બીજા જોઈને નીકળી ગયા, આપણા જેવા ત્રીજા હતા એ લેવા રહ્યા. તો લેવા રહ્યા તો ક્યાં આવી ગયા? આ માયામાં ફસાણા. તો કે તમને તો હું અગાઉથી સાવચેત કરી દીધા. રાજ્ય કે છે આ ગોવિંદ ભેડાની નગરી છે. કયો છે? આ કુટુંબ, પરિવાર, સમાજ, દુનિયા, ઘર બાર, વ્યવહાર, આ બધું શું છે? ગોવિંદ ભેડાની નગરી. એમાંથી બચીને રહેવાનું છે, એમાં જ રહેવાનું છે. અને છતાં એમાંથી કેમ કેમ રહેવાય? જલમે નાહીએ કોરા રહીએ. પણ પાણીમાં પડીએ ને કોરા રહીએ એવું બને? પણ સમજાવું કેમ કેમ રહેવાય એ સમજાવું પાછું. આપણે પાણીમાં પડીએ તો ક્યાં સુધી જીવતા રહી શકીએ? મોઢામાં પાણી ના જાય ત્યાં સુધી તરતા રહીએ. મોઢામાં પાણી ગયું એટલે ડૂબ્યા એમ સમજી લેવાનું. માને કે ક્યાંક તળાવમાં નાહવા જઈએ કે કુવામાં પડી ગયા કે ભૂલથી ક્યાંક પડી ગયા તો મરી ક્યારે જઈએ? પાણી પેટમાં જાય તો. અને જો પાણી પેટમાં ન જાય તો ત્યાં તમે તરતા રહો. આ માયા ક્યાંક મનમાં પેઈ ગઈ તો ગોવિંદ ભેડાની નગરી અડી ગયા તો પતી ગયો. પણ એ ગોવિંદ ભેડાની નગરી અંદરના મનમાં ના જતી રહેવી જોઈએ, એમ જ રહેવાનું છે. અને છતાં એનાથી બચીને રહેવાનું છે. એવું થાય. એવું થાય. ઘરમાં છે ને છોકરાને રમાડવાનો,
અને 2-3 વખત દિવસ 2 વખત તો કહી જ દેવાનું, મારો દીકરો બહુ ડાયો, બિલકુલ એની મમ્મી પર ગયો છે, એન પપ્પા પર ગયો છે, ના બોલતા. હે બેન, આ શીખવાડું છું. આ ગોવિંદબેડાની નગરી છે, આ ગોવિંદબેડાની નગરી. બચીને રહેવું છે તો શું થાય? ઘર છોડીને તો જતા રહેવાનું નથી, ઘરમાં તો રહેવાનું જ છે, પરિવાર વચ્ચે રહેવાનું છે. ઘરમાં કોઈ પણ કાર્ય ઝઘડો ન થાય એનું ધ્યાન રાખીને વ્યવહાર બધા સાથે સમતોલન જળવાય એવી રીતે, અને છતાં દિલ રાજ્ય સાથે. કેવો સહેલો માર્ગ? જન્મે નાઈએ હવે રહેવાય કે ના રહેવાય? કાલથી ટ્રાય કરજો. લાલો લાલો કરવાનું અને કહેવાનું કે મમ્મી પર જ ગયો છે, પાપા પર ગયો છે કહીએ તો શું થાય? વહુનું મોઢું. હા ભાઈ, રાજ્ય આપણને આ શું કહેવાય? આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. ઘરમાં કેવી રીતે શાંતિ સમતોલન પણ જળવાય, ક્યાંય ઘરમાં કોઈ માથાકૂટ ન થાય, કોઈ આપણને ક્યાંય પરેશાની ઊભી ન થાય. ઘરમાં દીકરા સાથે, વહુ સાથે, દીકરાના સંતાનો સાથે બધે સમતોલપણું જળવાય એવી રીતે રાજ્ય કે છે આપણે રહેવાનું છે. આવો સુંદરસાજી, પાણી પી લઈએ. તો તુમ બાર હો તુમ મિલસી 12,000. અને હવે તમે 12 છો, પણ આ સંદેશો તો હું 12,000 માટે લખું છું, હે ને? એ દારો કેટલા હતા? 12, અને આજે કેટલા છે? 12,000. આ 12,000 તમારી વાત સાંભળીને ગર્વ મહેસૂસ કરશે કે અમારા મમ્મીનો હતા કે જે ઔરંગઝેબ સામે યુદ્ધ માટે ગયા હતા, આ અમારા પરમધામના સાથીઓ હતા જે આવું કામ કરીને ગયા. એ 12,000 તમારા માર્ગે ચાલશે, તમારા માટે ગૌરવ અનુભવ કરશે, और ताबे तुम्हारे होंगे, અને બધા તમારા તાબે થશે. तुम ही हो सिरदार. અને તમે શેરદાર છો. આજે સુંદર સાજી આપણે 12 જણને યાદ કરી અને એમની કુરબાનીને યાદ કરીએ છીએ. तुमको सबको दन दन करेगा संसार. અને આખો સંસાર તમને ધન ધન કરશે કે શાબાશ, પરમધામની આત્માઓ આવી હોય કે જે મૃત્યુથી ક્યારે પણ આવી પરમધામની આત્માઓ હોય, આ બેઠી છે ને એવી, એ મૃત્યુથી ક્યારે પણ. કેમ યાર ઢીલા પડી જાવ છો બધા? અરે રે 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 રે. રાજી કે પેલા 12 જણા જે મૃત્યુથી નતા ડરતા, એમાં અત્યારે મારા પિલુદ્રા મોહેશ અને રૂપપુરાના સુંદર સાહેબ એ પણ મૃત્યુથી ડરે એવા નથી. વાહ ભાઈ વાહ. હે સુંદર સાહેબજી, જેને રાજ્ય પર ઈમાન છે, વિશ્વાસ છે, અને જગતનો કોઈ ભય એને ભયભીત કરી શકે જ નહીં. રાજ્ય કે છે ડર સામે ઉનસે ડર પર. ભય તમારાથી બીવે, તમે ભયથી ન બીવો. આપણને કોઈનો ભય ન લાગે. और बार के अर्थ में मेहंदी सा दज्जाल. અને કુરાનમાં લખેલું છે કે જ્યારે ઈસા મહેદી, ઈસા રૂહલ્લા અને ઇમામ મહેદી આવશે તો દજ્જાલ સામે યુદ્ધ કરવું જ પડશે. અને આજે તમે દજ્જાલ સામે યુદ્ધ કરી રહ્યા છો. દજ્જાલ કોને કહેવાય? કેવો હતો દજ્જાલ? યાદ આવે છે? કાણો, ગધેડા ઉપર સવાર, માથું આસમાન, અને પગ દરિયાના પાણીના તળેટીમાં જાંગ સુધી પાણી આવે. बाहर की दृष्टि देखेंगे. આ ક્યાં છે એવો દજ્જાલ? આ દજ્જાલ જાહેરી દ્રષ્ટિથી જોશે, એને આંતરિક અંદરના ચક્ષુ ફૂટી ગયેલા, અંદરની આંખો નહીં હોય, ખાલી દુનિયાની બાહ્ય નજરોથી જોશે. આપણને રાજ્ય અંતરની આંખો આલી, અંતરની આંખોથી આપણી ખુલી ગઈ ત્યારે આપણે રાજ્યની પહેચાન થાય છે. કુરાનમાં કે કિયામતના નિશાનોમાં લખેલું છે કે જ્યારે ઈસા રૂહલ્લા અને ઇમામ મહેદી સાહેબ આવશે ત્યારે દજ્જાલ સામે યુદ્ધ થશે. पकड़ेंगे वजूद को मिट जाती सब हाल. અને સાને ઓળખશે? વજૂદ. એ શરીરને પકડશે
અને તમે શરીરની અંદર બેઠેલા અક્ષરાતીતને ઓળખશો. આજે પણ એ હાલત છે ને, આજે પણ એ સ્થિતિ છે. દુનિયા કોને જુએ છે? શરીરને. મોમીનો કોને જોઈએ છે? અંદર બેઠેલા શ્રીજી સાહેબને. દજ્જાલ કોને જુએ છે? એ શ્રીજી સાહેબે ધારણ કરેલા શરીરને. એમને આજે પણ પ્રાણનાથ એટલે મહેરાજ ઠાકુર દેખાય છે. એમને આજે પણ શ્રીજી સાહેબ એટલે મહેરાજ ઠાકુર સમજે છે. એટલે ભાઈ પ્રાણનાથ કે શ્રીજી સાહેબ એ મહેરાજ ઠાકુર નથી, એ અક્ષરાતીત છે. આટલી સાદી સમજ મોટા મોટા ગાદીપતિઓને પણ નથી. એ સમજ મારા સુંદર સાથને છે. કેટલી સહેલી વાત છે. દુનિયા શું જોશે? વજૂદને, શરીરને જોશે. અને જે મોમીનો છે એ અંદર બેઠેલા અક્ષરાતીતની ઓળખાણ કરી લેશે. वे लड़ेंगे तलवार सो बड़ा जुत हो ए दारून. અને કોની સામે લડાઈ કરશે? જો લડેંગે તલવાર સો, બડા યુદ્ધ થશે. તલવારથી લડાઈ કરશે. કઈ લડાઈ? અજ્ઞાનતાની લડાઈ લડશે. અને બહુ જ ભારે યુદ્ધ થશે. યુદ્ધમાં શું ખુવાર થશે? રાજી શું કે છે? 70,000 काफरों को 70,000 કાફરોને એક એક જણ મારશે. એટલે મુસલમાનો એમ સમજે છે કે હિન્દુઓ કાફર છે એટલે એક મુસલમાને 70,000 હિન્દુઓને મારવાના તો ખુદા ખુશ થઈ જાય. કોઈને મારવાથી ખુદા ખુશ થાય? શ્રીજી સમજાવે છે કે 70,000 કાફર એટલે આપણા શરીરની અંદર 70,000 નસ નાડીઓ જે પડી છે એ એટલી બધી ઈચ્છાઓ કરાવે છે કે એ ઈચ્છાઓને જે મારશે એ કાફર છે. જે આપણને રાજ્યથી દૂર કરી અને સંસાર તરફ વાળે છે એ ઈચ્છાઓને મારવાના છે. तो मारेंगे मोमीना. અને કોણ મારશે ને? મોમીનો. જે પરમધામની આત્માઓ છે એ આ ઈચ્છાઓનો વધ કરશે. लोहू सब विराट में हो जाएगा सब. અને ચારે તરફ આ લોહુ થઈ જશે. એટલે અંદરની ઈચ્છાઓ જ્યારે મૃત્યુ થશે ત્યારે ખળબળ મચી જશે. અને લોહુ ફેલાવાની વાત કરી છે. ना दाना पानी रहेगा. અને ક્યાંય ન દાના ન પાણી રહેગા. એટલે કે એના અહંકાર જ્યારે સમાપ્ત થઈ જશે ત્યારે એમના અહંકારને પોષવા વાળો કોઈ નહીં રહે. અહંકાર ક્યારે વધે? જ્યારે અહંકારને કોઈ પોષવા વાળો મળે. કોઈની મોટાઈ ક્યારે વધે? જ્યારે 10 જણા એમ કે સાહેબ તમે તો બહુ મોટા હો, તમે તો બહુ મોટા હો. જેમ 10 જણા મોટા મોટા કહેતા જાય ને એટલે પેલાનો અહંકાર વધતો જાય. જ્યારે કોઈ કહેવા વાળો જ ના મળે તો અહંકાર ક્યાંથી પોષાય? તો કે જે આચાર્યો, ધર્માચાર્યો, શંકરાચાર્યો, ગાદીપતિઓ, જે મોટા મોટા મહારાજ છે, આ મોટા મોટા મહારાજોનું જ્યારે યુદ્ધ થશે ત્યારે એમનો હાથીઓની સમાન યુદ્ધ થશે કે છે. હાથીઓ લડતા હોય. આ હાથીઓ કોને કયા? ધર્મના મોટા હાથી કોણ? કોઈ પણ ધર્મની અંદર મોટા મોટા હાથી કોણ? એના આચાર્યો, શંકરાચાર્યો, ગાદીપતિઓ, જે કોઈ મોટા મહારાજો છે એ બધા હાથીઓ કે. તો હાથીઓ ને લડાઈ થશે. ચારો તરફ ખલિયાન ખતમ થઈ જશે. એમના અહંકારને પોષવા વાળો કોઈ નહીં હોય. हो जाएगा सब घास. અને ઘાસ પણ નહીં વધે કે દાણા પાણી પણ નહીં વધે. એટલે એમને કોઈ મોટા કરવા વાળો નહીં વધે. इस वास्ते इनको अर्थ उपलो जानत नाई खास. અને મુસલમાનો એમ સમજે છે કે આ તો ખરેખર હાથીઓની લડાઈ થશે, તલવારો ચાલશે, આખા દુનિયામાં લોહીની નદીઓ વહી જશે. તો થોડી આપણે વેવાડીએ આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને બોમ્બ ફોડીએ તો આપણે થોડું રાજ્યના કોમમાં સપોર્ટ કર્યો. જેને જાહેરી અર્થ લેવો છે એને તો એમ કે છે કે ખુદાએ લખ્યું છે કુરાનમાં કે ભાઈ લોહીની નદીઓ વેવડાવશું તો આપણે વેવડાવ થોડા 2-3 બોમ્બ ફોડી નાખીએ એટલે નદીઓ વહી જાય લોહીની. ઘણા બધા માણસો મરી જાય. રાજ્ય કે છે આ અહંકાર ખતમ કરવાની વાત છે. અને એ પણ કોનો?
જે મોટા મોટા હાથીઓ બનીને બેઠા છે એ ખતમ થઈ જશે. और जो क्यामत की बड़ी जानी दहशत, અને મુસલમાનોને બીક શાની છે? ક્યામત ની, મરી જઈશું તો. આ બધાને બીક જ મરી જવાની છે. એટલે કે છે ના ભાઈ ના, ક્યામત આપણે ના લાવતા. અને આપણે કહીએ છીએ, વાત જોઈ રહ્યા છીએ ક્યારે ક્યામત આવે. આપણા માટે ક્યામત એ આનંદનો અવસર છે, કારણ કે ક્યામત એટલે મારા આત્મ સ્વરૂપની જાગૃતિ. મારા માટે તો એ મોટી ઉપલબ્ધિ છે, એના માટે તો મહેનત કરીએ છીએ. પણ આ લોકોએ એટલે કે મુસલમાનોએ ક્યામતનો એક મોટો ભય એમના મનમાં ભરી દીધો છે કે ક્યામતના દાડે તો જલ ત્યાં થલ, થલ ત્યાં જલ, એટલે આખી પૃથ્વીની અંદર ખલબલ મચી જશે, બ્રહ્માંડ આખું ખતમ થઈ જશે, બધા મરી જશે. હાય હાય, આપણે મરી જવું? મરવાના તો છો જ. કાલે મરો કે આજે મરો, બચવાના તો નથી જ. આપણું કઈ ચાલવાનું પણ નથી. પણ આ ભય એટલો બધો ફસાઈ ગયો છે કારણ કે એમને કયામતની સાચી સમજ નથી. કયામત એટલે શું? આત્મ જાગૃતિ. આજે આત્મ જાગૃતિ થાય, આપણે થોડા મરી જવાના છીએ. આ શરીર તો એમ નહીં એમ રે, અને આત્મ નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જાય. નીંદ ઉડાએ સુપના રખ્યા, દેખો કિયા હદ કા, ના તો નીંદ ઉડે પીછે સુપના રહેવે ક્यों કર. વાણીમાં રાજ્ય બધી વાતો આપણને સમજાવી દીધી છે. તો એમને કે રાજ્ય કે છે કે અમને કયામતનો મોટો ભય છે, મૃત્યુનો. करापंत मेरे स्वरूप पर मुझे आदमी देखे ईत, અને એમને એમ છે કે ભાઈ અલ્લાહ તાલા આવે, તમારા જેવા હોય કે મારા જેવા હોય? એમને એમ છે કે અલ્લાહ જગતમાં આવે તો મોટા 200 ફૂટ ઊંચું શરીર હશે એમનું, તો આસમાનને અડતું હોય એવું, ચમકીલો લુગડો પહેર્યો હશે, હે, હાથમાં મોટી 100 ગજની તલવાર ભરેલી હશે, આમ કે નીકળતા હશે ઠાક 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 કરતા. ત્યારે માનશું કે ઇમામ મહેદી સાહેબ. શ્રીજી કે છે એ મારા શરીરને જુએ છે, અંદર બેઠેલા રાજ્યને ઓળખી શકતા નથી. એ વજૂદને જુએ છે. વજૂદ એટલે શરીર. એ શરીરને જુએ છે, અને જે પણ શરીરને જુએ છે એ ક્યારે પણ રાજ્યની પહેચાન કરી શકે જ નહીં. આજે આપણામાં આજે એક માતાકૂટ છે, જેને કૃષ્ણને જોયા એને અંદર બેઠેલા રાજ્યને ન જોઈ શક્યા. જેને મોહમ્મદ સાહેબને જોયા એ અંદર બેઠેલા રાજ્યને ઓળખી ન શક્યા. જેને દેવચંદ્રજીને જોયા એને અંદર બેઠેલા રાજ્યને ઓળખી ન શક્યા. જેને મહેરાજ ઠાકુરને જોયા એને અંદર બેઠેલા રાજ્યને ઓળખી ન શક્યા. જોયું શું? શરીર. તો મુસલમાનો પણ શું જોયું? શરીર. એ ક્યાંથી સ્વીકાર કરે કે આ ઇમામ મહેદી સાહેબ અંદર બેઠેલા છે? એવું કેમ કહીને સ્વીકાર કરે? जैसे और आदमी मोहे देखे तीन माफक, જેમ બીજા માણસો છે એ મને જુએ છે કે આપણા જેવો માણસ છે. ભગવાન થોડા માણસ છે? હે, આપણે માણસ છીએ, ભગવાન એ માણસ કહેવાય? કોઈ હવે તો કેવા હોય, આમ આમ કરી નાખીને બધું પટ થઈ જાય. હે ને, આપણે પિક્ચરોમાં જોઈએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, માતાજી આવે ને આમ કરે એટલે નથી તેજ કિરણો નીકળે અને ક્યાંક આગ લાગી જાય, ક્યાંક બીજું થઈ જાય, ક્યાંક પાણી થઈ જાય, ક્યાંક મરેલા જીવતા થઈ જાય, કે જીવતા મરી જાય. એ બધું ઊંધું ચટ્ટું કરી નાખે આમ કરી એટલે. એટલે આપણા મગજમાં એવું એમ પેરી ગયું છે કે પરમાત્મા આવશે, રાજ્ય આવશે, અલ્લાહ તાલા આવશે, આમ કરશે એટલે બધું ઊંધું ચટ્ટું. વાટ જ જોઈ રહ્યા છીએ, ચમત્કારો જોઈએ. રાજ્ય આવે તો આવું કરે, હે ને, એવું કરે. આ મનનું વેમ કાઢે કોણ? આ વેમ કાઢવા માટે રાજ્ય આવ્યા છે કે મનમાં આવા કોઈ વેમ હોય તો કાઢી નાખજો. એ પિક્ચરોમાં હોય, ટીવી સિરિયલોમાં હોય કે માતાજી આમ કરે, આત્માથી કિરણો નીકળે અને બધું ઊંધું ચટ્ટું થઈ જાય. એવું હકીકતમાં થાય નહીં.
પણ જગતને સમજાવવું કેમ કરીને? દુનિયા તો કે છે મને ઇન્સાની શરીર સમજી રહ્યો છે, तो क्यों कर आवे ईमान भाग्य क्यों कर शक। કેવી રીતે એને મારા પર વિશ્વાસ આવે કે આ અલ્લાહ તાલા છે, ઇમામ મેહદી સાહેબ છે? અને એની શંકાઓ કેવી રીતે દૂર થાય? આ વાત જ્યાં સુધી જ્ઞાન ચર્ચા સમજમાં ન આવે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપની ઓળખાણ ન થાય. આ ચર્ચા સત્સંગથી ઓળખાણ થાય, જ્ઞાનથી ઓળખાણ થાય કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. સદા ચેતન સ્વરૂપ છે, પ્રકાશમય, સ્વયં પ્રકાશિત છે, સૂક્ષ્મ સ્વરૂપ છે, પારદર્શી સ્વરૂપ છે. આ સંસારના 5 તત્વથી બિલકુલ ભિન્ન એવું સ્વરૂપ છે ત્યાં. પણ એ સમજ ક્યારે પડે? જ્યારે આ વાણીથી સમજીએ ત્યારે સમજાય. और कहूँ नजर जिन करो ना बैठक की जो बंद। અને સુંદર સાથને ખાસ રાજ્ય સલાહ આપે છે, બેઠક ન કીજ્યો બંધ. આ વિતકની ચર્ચા પૂરી થાય એ પછી 1 વર્ષ સુધી આપણે શું કરવાનું? બંધ ના. રાજી કે છે બેઠક ન કીજ્યો બંધ. જ્યાં પણ હોઈએ 5, 10, 15, 25 જેટલા ભેગા થઈએ એટલા ભેગા થઈને હવે તો વાણી ટીકાવાળી અર્થવાળી આવી ગઈ છે. અર્થ વાંચીએ, ધીમે ધીમે સમજવાનો પ્રયાસ કરીએ તો બધી વાતો સમજમાં આવી જશે. तुम्हारी बात छिपी ना रहे बड़ो ठोर मिल हुए अंध। તમારી વાત હવે છુપી નહીં રહી શકે. ભલે આંખેથી આંધળા છે પણ હવે તમારી વાતો આ જગતમાં ઉજાગર થઈ જશે. जैसे काम पर गए हो सो तैसा ही दिखावे बल। અને હવે તમે જે કામે ગયા છો એવું બલ દેખાડજો. તમે કોઈ મામૂલી કામે નથી ગયા, તમે કોઈ મામૂલી વ્યક્તિ નથી. આજે રાજ્ય આપણને કહી રહ્યા છે, ધ્યાનથી સુંદર સાજી, તમે કોઈ આ જગતના મામૂલી વ્યક્તિ નથી. કોણ છો? રાજ્યની અંગનાઓ છો, પરમધામની આત્માઓ છો. ભાઈ, આ દુનિયા તો જીવ દુનિયા માટે મરે છે. દુનિયાના જીવો શાના માટે મરશે? દુનિયા માટે. એમને તો એ જ જોઈએ છે. આપણે શું જોઈએ છે? એનું એ જ. કઈ ફેર છે આપણામાં? આપણામાં કઈ જુદાગી દેખાય છે? નથી દેખાતી. તો એના જેવા આપણે. પણ જો આપણી માનસિકતા, આપણી વૈચારિકતા બદલાણી છે તો તમે મોમીન છો. દુનિયાને શું જોઈએ છે? આ સંસાર. અને આપણે શું જોઈએ છે? મારો રાજ્ય. જેના દિલમાં આ ભાવ પરિવર્તન થઈ ગયું છે. કામ મુશ્કેલ છે એટલા માટે કહ્યું છે ન જાનો ઇન ઝુંડ में कौन सुहागिन હોય. कहती हूँ उम्मत को सुनसी सब संसार मकसूद तिनका હોય સી. એનું જ કામ થશે જે હર્ષની હોય. આજે આપણે બધા બેઠેલા છીએ. રાજ્ય કે છે ધ્યાન રાખજો, તમે કેવા છો? રાજ્યની અંગનાઓ. તો એટલા ભારી થજો. ભારી એટલે ભાઈ, મને એક ભાઈ મારે ત્યાં ને આઈસ્ક્રીમ મેં મંગાવી કે રાજ્ય એટલા પૈસાદાર બનાવી દેજો કે આઈસ્ક્રીમનું ઢાંકણું ચાટવાનું બંધ થઈ જાય. સમજણ પડી? નીચે થોડું ચોટી રહ્યું હોય ને, આઈસ્ક્રીમ ખોલો એટલે નીચે થોડું ચોટી રહ્યું ઢોકણા ઉપર. આપણે શું કરીએ? આપણો જીવ કયો છે? બસ આપણો જીવ કયો છે? માયામાં. અરે મેન અંદર મલિદો છે ને જીવ રાખવાની યાર. હે અંદર તો મલિદો ભર્યો છે. કપમાં ધ્યાન આપો ને, ઢોકળામાં હું ધ્યાન આપો છો. આપણું ધ્યાન ક્યાં છે? હા, બસ રાજી એટલું આપી દે છે કે મારું નજર તારા ઉપર રહે, મારી નજર તારી સામે રહે, મારી નજર આ દુનિયાની ચાહનાઓ ઉપર ન રહે. રાજી કે તમને મેં એવા બનાયા છે, એવી શોભા આપી છે, એવી પહેચાન આપી છે, તો તમે જેવા છો એવા ભારી થજો. ना तो शक आवेगा इनको
વો રાખ્યો કલ. અને શું થાય નહીતર આવી બ્રહ્મ સૃષ્ટિઓ હોય. સમજો, બ્રહ્મ સૃષ્ટિઓ થઈને જો સંસારની ચાહનાઓ માટે ગોતા મારતી હોય તો લોકો શું વિચાર કરે કે પરમધામની આત્માઓ આવી હોય. આટલી બધી દુનિયા અંદર ચાહત ભરી પડી છે અને એક તરફ કે છે કે માયા છોડો, અનાઈંદો, નજરમાં તો બીજું કશું દેખાતું જ નથી, રાત દાડો બસ માયા માયા ને માયા. તો રાજ્ય કે તમે તો બ્રહ્મ સૃષ્ટિઓ છો, તમે એ તમારા વિશે લોકો શું કહેશે? જેવી આપણું બળ છે, જેવો આપણો મોભો છે એવું આપણું વર્તન પણ રાખજો. मैं तुम्हारे सिर पर खड़ा हूँ एक पाए. કેવું પ્રમિસ કરે છે રાજજી? આ જગતના કોઈ દેવી દેવતાઓ પ્રમિસ નહીં કરે, એવું પ્રમિસ રાજ્ય આપણને કરે છે કે હું તારા માથે એક પગે ઊભો છું. એક પગે ઊભો છું એટલે શું? કે તું આમ બોલે ને તત સેવામાં હાજર. હું તારી સાથે ને સાથે તારાથી જરા પણ છેટો નથી. ક્યારેક અનુભવ કરી જોજો, રાજ્ય આપણાથી જરાય દૂર નથી. ક્યાં છે? સહેરગ સે નજીક, પ્રાણ નળીથી પણ નજીક છે. આમ યાદ કરો ને તરત જ સેવામાં. આ સખી બોલ, શું છે તારે? બોલ સખી, શું છે? પણ એ રાજ્ય છે, એની પાસે માંગવાનું હોય તો એના લેવલનું હોય. રાજ્ય પાસે માંગવાનું હોય તો એના, માનો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા ભાઈબંધ હોય અને હું દિલ્હી જઉં, મોદીને મળું, કેમ છે મોદી સાહેબ? મજામાં? અરે ઓ જયંતિલાલ આવો આવો આવો, બોલો કેમ ચાલે છે, શું જોઈએ છે? બસ આનંદ. કઈ જોયું તો કે દિલ્હીમાંથી? અરે યાર કઈ જોઈતું નહીં, તાર ભાભીએ કહ્યું તું કે જો તો તમે ચલો 250 રેગણો લેતા આવજો, તે મંગાઈ લે ને. તમારા પર હસે કર શું કરે? એટલે તું કોને મળવા આવ્યો છે? પ્રધાનમંત્રીને, અને માગે છે શું? 250 ગ્રામ રેગણો. શરમ આવે છે? તું કઈક 2-4 મોટા કોન્ટ્રાક્ટ માગી લે. હે, મોદી પાસે ગયો છે તો પ્રધાનમંત્રી પાસે ગયો છે, કઈક એવું માગી લે કે જિંદગીમાં ફરી માગવું ના પડે. માગી માગીને 250 ગ્રામ રેગણા માગે છે. આપણી સ્થિતિ એ છે. રાજ્યપાન શું માગવાનું? 250 ગ્રામ રીંગણા. હે, પરમધામની આત્માઓ, અરે રાજ્ય મને જોઈએ શું? તારા પરમધામનો દરવાજો મારા માટે ખોલી દે. ક્યારેક માંગી લો રાજ્ય પાસે, તારો રંગમોળ મારા ખાતે કરી દે, કરી દો. માંગેલો રંગમોળ તમારા ખાતે, પુખરાજ તમારા ખાતે કરી દેવડાવો. રાજ્ય કે જાતના આપ્યો આઈ જાય. માંગો તો એવું માંગો હે કે જે એના મોભા પ્રમાણે મળે. એક ગામમાં એક કોઈ હજામ નથી ને, હા એક હે હા એક હજામની દુકાન હતી અને આખી દુકાન હતી સોનાની. હજામની દુકાન અને આખી દુકાન સોનાની. એક મહાત્મા ત્યાં દાઢી કરાવવા માટે પહોંચ્યા. તમે સાંભળેલી વાત છે. એક મહાત્મા ત્યાં દાઢી કરાવવા માટે પહોંચ્યા. દાઢી કરાયા પછી કે છે તારે તો વટચર ગામમાં હોનાની દુકાન, તારે તો બહુ કમાણો, ક્યાંથી આવ્યું આટલું બધું? અરે કે તમારે પેલા એક મહાત્મા આવ્યા હતા ને, મેં દાઢી કરી આપી. મહાત્મા ખુશ થઈ ગયા. મને કે માંગે તે આપું. તો મેં કીધું મારી દુકાન સોનાની કરી આપો. દુકાન સોનાની થઈ ગઈ. કે મૂર્ખા, દુકાન માંગી સોનાની, માંગતા ના આવડ્યું, છોલવાનું તો બાકી રાખ્યું. અરે માંગ તો એવું માંગી લે કે ફરી કોઈની દાઢીમાં હાથ જ ના ગાળવો પડે. સમજાય છે વાત? રાજ્ય પાસે માંગો તો એવું માંગી લો કે ફરી ક્યાંય માંગવાની જરૂર જ ના પડે. એ તો એવો આપવા વાળો છે. તો કે તમે જેવા છો એવા ભારીપણું બતાવજો. और दिशा हिंदुअन की निखे राख्यो बनाए. અને હિન્દુઓનું જે તમારું ઓળખાણ છે એ ઓળખાણ બચાવી રાખજો. એટલે કોઈ ખરાબ ખાવા પીવાની બાબતમાં બિલકુલ ચોકસાઈ રાખીને શુદ્ધ શાકાહારી ભોજન જ કરજો. माया चल रूपे ताको छल ही से जीता है. માયા કેવી છે? છલ વાળી. છલકી બાજી છલ સે જીત્યો.
આ છલની બાદ હવે મેં છલ કરતા શીખવાડ્યું તમને એક. યાદ રહી ગયું? મારો દીકરો તો બહુ ડાયો. કોના જેવો? એની મમ્મી જેવો. આ શું થયું? છલકી બાજી છલ સે જીત્યો. માયા છલ રૂપી છે. તો ઘરમાં શાંતિ રાખવી હોય તો આવી રીતે ઘરમાં શાંતિ રખાય. છલકી બાજી કોઈને દગો કરવાનો નથી શીખવાડતા રાજજી. ધ્યાનથી કોઈના લઈને પછી નહીં હાલવાના એ નથી શીખવાડતા. છલકી બાજી છલ સે ઘણા એવો અર્થ કરે હા ખોટો પાછો. રાજ્ય કહ્યું છે કે છલકી બાજી છલ સે જીત્યો કે કોકને છેતરીને પૈસા લઈ લેવાના પાછા ના, એ નથી શીખવાડતા. બોલતી પણ એનો અવળો અર્થ ના કરશો. રાજજી કહે છે સંસારમાં સુપેરું રૂપે જીવન યાપન કરવું છે તો બધાથી હિલમિલ રહીયો. બધાને શાંતિપૂર્વક રહે, ક્યાંય ટંટો ફિસાદ ઝઘડો ન થાય, બધા સાથે સંબંધો જળવાઈ રહે અને આપણે આપણું કામ જેટલા વધારે ઉચાટ થશે એટલા રાજ્યથી આપણે દૂર થવામાં આપણને તકલીફ પડશે બચવામાં. અને ઘરમાં શાંતિ હશે, ઘરમાં સુખાકારી હશે તો આપણે આપણું કામ કરી શકશું. એટલે કહે છે કે છલ કી બાજી છલ સે જીત્યો. तो भी असुरन कुसो जीते हैं छल से. અને અગાઉ ઋષિઓએ પણ દેવોએ પણ અસુરોને છલથી જીત્યા છે. જો આપણે આપણે કુંભના મેળામાં ગયા હતા તો કુંભના મેળામાં શરૂઆત ક્યાંથી? અમૃતની શોધ માટે સમુદ્ર મંથન કર્યું, છેલ્લે અમૃતનો ઘડો નીકળ્યો. તો દેવતાઓએ વિચાર કર્યો કે આ જો અસુરોના હાથમાં આવશે તો અનર્થ થઈ જશે. તો ભગવાન વિષ્ણુ પોતે મોહિની સ્વરૂપ ધારણ કરીને દારૂનો ગળો લઈને આવ્યા અને અસુરોને કહે દારૂ પીઓ. તો બધા અસુરો ખોબો વાળી, પેલી હતી મોહિની, સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા એટલે એના મોહ રૂપમાં પાગલ થઈ ગયા, દારૂ પીવા લાગ્યા. આ બાજુ જયંત ઇન્દ્રનો પુત્ર હતો, એને કીધું તું ગળો લઈને ઉપડી જા. એ ગળો લઈને દોડ્યો. પછી પેલા રાક્ષસોનું ભાન થયું કે અમૃત તો ગયું. ત્યારે પાછળ પડ્યા, ગર્વ છડકાયો, જોટ છોટા પડ્યા. ત્યાં કુંભનો મેળો. પણ અહીંયા આગળ રાજ્ય કહેવા માંગે છે કે એમને પણ અસુરોને છેતરવા માટે આવો પ્રયોગ કર્યો હતો. એમને એ રીતે જ હરાવી શકાય. हर जीव्यासो जुत किया सो तुम जानत हो दिल में. અને જુઓ મેં પણ મારા જીવનમાં જુનાગઢ પહોંચ્યા હતા હરજી વ્યાસને ત્યાં. તો 2 મહિના સુધી હરજી વ્યાસના ચરણોમાં બેસીને હા ગુરુજી, હા ગુરુજી, હા ગુરુજી કર્યું હતું એમને. કેટલા વખત ગુરુજી કીધું હશે? 2 મહિના સુધી ચરણોમાં બેઠા. હવે એક વખતની ચર્ચામાં 10 વખત કીધું હોય તો 60 દાડામાં 600 વખત તો ગુરુજી 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 બોલ્યા હશે. અને જેવી એક હિરેકા મંદિર 84 લાખ જોજન, હે ગુરુજી ભરો મારા આ જગ્યા જોઈએ છે, કેવા જરા બતાવજો મને. હવે તો કેવા વશમાં કરી લીધા. અને પેલા દારા કીધા હોત કે ભાઈ હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, તો પરમધામની આત્મા, હું તમારી ચર્ચા ના સાંભળું, તો હરજી વ્યાસના સ્વરૂપની પહેચાન થાત એમને ના. છલકી બાજી છલ સે જીત્યો. મેં પણ કે છે એ કર્યું છે. जैसा बाजा बजे तैसा ही कीजो निरत. જેવું વાજુ વાગે હા તેવું નિરત કરજો. એટલે જેવા સંજોગો હોય એવું કામ કરી લેવું. સંજોગો પ્રમાણે વર્તી જવું. સંજોગો વિપરીત હોય તો થોડો સમય ધૈર્ય રાખીને બેસી જવું. કોકને ચર્ચા સંભળાવવા જાય ને આમ કે દેવે છું નથી સાંભળવું, હાજી સાહેબ કઈ વાતો નહીં, ઘેર ધૈર્ય ધીરજ રાખવી. એની સામે આમ આપણે એટલે છનમણિયાનો કે છે તું એ છનમનો તો વાર્તા એટલે અટકી જવાય. આવું આપણે કરવાનું નથી. पर बड़ी ए बात है हिलमिल एक रस होना इत. આપણે બધાએ એક રસ એક રૂપ થઈ અને આ કાર્ય આગળ વધારવું છે. तुम आकले हो ना उर्जियो सब काम दुरुस्ती से होए. હા મેં બતાવ્યું ને, કોઈ પણ જગ્યાએ આંકડા ઉતાવળા ના થવાનું. જાગણી કાર્યમાં સુંદર સાતના માથે જવાબદારી સોંપી છે રાજ્યએ કે મારો સંદેશો તમારે બીજાને પહોંચાડવાનો છે. આ જેવું તેવું કામ નથી. આ વાત એકને પણ આગળ પહોંચાડવીને બહુ ભારે કામ છે. એકને પણ. તો રાજ્ય કહે છે આંકડા ઉતાવળા ક્યાંય ના થશો.
ધીરજથી, સબૂરીથી, શાંતિથી વાત કરજો અને એ રીતે કામ થશે. આકલે કામ શેતાન કે ઉતાવળનું કામ શેતાનનું કે છે, બહુ ઉતાવળ કરવાની નહીં. ઠંડે હક સે હોએ સોએ રાજ્યનું કામ ઠંડા દિમાગથી શાંતિપૂર્વક કામ થશે. જો હે તુમારી આજ્ઞા તો હમ પડે બાહિરા. એ સુંદર સાચી. હવે હું અત્યારે અહીંયા આગળ કામા પહાડીમાં બેઠો છું અને હવે અહીં બેઠા બેઠા મારા પણ કોઈ કામ થતું નથી. તમે ત્યાં છો, હું અહીં છું. હવે જો તમે આજ્ઞા આપો તો હું ક્યાંક આગળ જાગણી કાર્યમાં ચાલુ થઉં. તમે ના પાડો તો હું અહીં આગળ જ રહીશ. તમે કહેશો તો હું તમારી પાસે, તમારી વચ્ચે આવી જઈશ. તમને એવું ના થવું જોઈએ કે યાર ખરા રાજજી છો, આપણને ફસાઈ નહીં ગયા. સમજાય છે? થાય ને આપણને. રાજી કહે હું તમને ફસાઈને ક્યાંય જવા વાળો નથી. હું સદા તમારા માથે જ છું, સદા તમારી સાથે છું, તમારા માથે એક પગે ઊભો છું. તમને છોડીને હું ક્યાંય જવા માંગતો નથી. પણ અહીં બેસી રહેવાથી પણ કામ થતું નથી. જો તમે આજ્ઞા આપો તો હું બહાર નીકળું. અને એક તો સકુમાર તો પહેચાન થઈ ગઈ, હજી શાકુંડલ તો બાકી છે. અને ક્યાંક એના સાથે મુલાકાત થાય તો હવે એને લઈ અને ઉપરાટું કરી શકું. इन बात का तुम भी जन्म का चाहे किया. અને આ તમારા પર આપત્તિ કેમ આવી? આપણા જીવનમાં મેં અગાઉ પણ એકવાર કદાચ આ વાત અહીં કરી હતી કે નથી કરી, ખબર નથી મને. આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ કોઈ પણ પ્રકારની સારી પણ બનશે, ખોટી પણ બનશે. એ ઘટનાઓ કેમ બને છે? તો રાજજી કહે છે મૂલ મિલાવામાં તમને ખેલમાં ઉતાર્યા એ પહેલા રાજ્ય દિલમાં લીધું હતું કે કોને કેવો ખેલ બતાવવાનો છે. પિક્ચર બનાવવા માટે ડાયરેક્ટર પિક્ચર બનાવે તો પહેલા શું કરે? સ્ટોરી. સમજાય છે? એટલી તો બધાને સમજણ છે કે કોઈ પણ પિક્ચર આ લોકો ઉતારે ને સિનેમામાં, અમે પ્રાણનાથજી સિરિયલ બનાવીએ એટલે અમને ખબર છે કે આખી સ્ટોરી પહેલો સમજી લે કે કઈ વાર્તા કેવી રીતે આખી બનાવવાની છે. તો કોઈ પણ ડાયરેક્ટર પિક્ચર બનાવે ને તો પિક્ચર બનાવતા પહેલા આખી સ્ટોરી બનાવે. સ્ટોરી બનાવ્યા પછી સ્ટારકાસ્ટ એટલે કલાકારોને એમાં રાખે. ભાઈ આ કલાકાર પાસેથી આ રોલ કરાવવાનો, આ કલાકારથી આ રોલ કરવાનો, આ કલાકારથી આ રોલ કરવાનો, આને હીરો બનાવવાનો, આને હિરોઈન બનાવવાની, આને વિલન બનાવવાનો. આ નક્કી કોણ કરે? ડાયરેક્ટર. અને પછી પિક્ચર બને. તો કે તમારા સાથે જે ઘટના ઘટે છે ને એ સ્ટોરી રાઇટિંગ વખતે નક્કી કરી હતી કે તમને ઔરંગઝેબ પાસે મોકલવાના છે અને ત્યાં તમને માર પાડવાનો છે. તમે માંગ્યું હતું કે આવો ખેલ, આવો રોલ અમને આપો, તો રાજ્ય તમને એવો રોલ આપ્યો. ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ અમારા ભાગ્યમાં એવું હશે. કઈ આડાવરી થાય ને આપણે શું કહીએ? અમારા નસીબમાં એમ જ હશે. રાજજી કે છે ના, પરમધામની આત્માઓ જે છે ને એમના નસીબનું નથી, એમને માંગ્યું છે, ખેલ માંગ્યો છે. તો જેવો માંગ્યો એવો મળ્યો. જેવો માંગ્યો એવો મળ્યો. એટલે કે તમે ખેલમાં માંગ્યું હશે એટલે તમને આ પ્રાપ્ત થયું છે. જેલમાં જવાનું તમારે આવ્યું છે. ऐसा जाना हम तुम पर ए मता दिल लिया. અને તમે એવું ના માનશો કે હું તમને કોઈ તકલીફ આપવા માંગુ છું. હું તમારી સાથે ને સાથે જ છું. साची सोई हो वही जो हक के दिल में होए. પણ થાય શું? જે રાજ્યએ અગાઉથી નિર્ધારિત કર્યું છે એ પ્રમાણે જ અહીંયા આગળ ઘટનાઓ ઘટે. આપણે પેલા શું કહેવાય, કઠપુતળીનો ખેલ જોયો છે? આમાંથી કોઈએ જોયો છે કઠપુતળીનો? બરાબર. એક પડદો હોય અને પડદા પર વચ્ચે ઉપર બીજો પડદો હોય અને પાછળ એક કલાકાર હોય.
અને એ કલાકારના હાથમાં દોરીઓ બાંધેલી હોય અને એ દોરીઓ નીચેની પૂતળીઓ સાથે બાંધેલી હોય. પેલો કલાકાર આંગળીઓ ચલાવે એમ પૂતળીઓ અહીંયા આગળ ડાન્સ કરે. બરાબર. હવે એમાં કેવું બતાવે કે એક રાજા હોય, એને રાણીને લઈને ઘોડા ઉપર આવે, બે રાજા રાણી ઘોડો તબડક 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 કરતો ત્યાંથી પછી સંગીત વાગે, હો તબડક તબડક એવું સંગીત વાગતું હોય, ઘોડો એક બાજુથી રાજા રાણી બે અહીંયા આગળ આવે, પછી ઘોડા પરથી નીચે ઉતારે, બે થોડા નાચે કૂદે એમ નાટક કરતા. કોણ કરાવે છે આ? પેલો આંગળીઓ ચલાવે ને દોરી કુદાવે એમાં અહીંયા આગળ આ નૃત્ય કરે. એટલામાં બીજી બાજુથી બીજો રાજા ઘોડા પર તબડક તબડક કરતો આવે, પેલા રાજા સાથે તલવારો વીંચે. બેમાંથી કયો રાજા મરી જશે? કયો રાજા મરશે બેમાંથી? હવે બે પુત્રો જ છે. બરાબર. એક પેલો રાણીને લઈને આવ્યો છે, બીજો પાછળથી ઘોડા ઉપર આવ્યો. હવે બે રાજા તલવારો લઈ અને ઢીશુમ 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 કરે છે. બેમાંથી એક રાજા મરશે. કયો મરશે? પેલાએ નક્કી કર્યું અગડિયો ચલાવવા વાળાએ આને મારવો છે, એ મરી જશે. જે જીવતો હશે એ રાણીને લઈને નીકળી જશે. એમ જ થાય ને. મારવાનું નક્કી કોણ કરે? સમજાય છે? આંગળીઓ ચલાવવા વાળો નક્કી કરે. તો આપણું નક્કી કોણ કરે છે? આંગળીઓ ચલાવવા વાળો ત્યાંથી આંગળીઓ ચલાવે છે. એ આંગળીઓ ચલાવે છે એમ આપણા જીવનમાં બધી ઘટનાઓ ઘટે છે. કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. जो हमारा स्वर शराबा सुने तो आंख उनकी भी खुले सोए. પણ આપણે જે બલ કરીએ છીએ, કદાચ આટલું બલ કરવાથી એમની આંખો ઉઘડી જાય. ए समाचार सुनियो. पत्री पुरानी, હા? छोटी पत्री. ઓકે. આવી રીતે આપણને અનેક પ્રકારની શિખામણ આપી અને આ બડી પત્રી પત્રલાજી આપે છે. આપ્યો છે કોને? મુમિનોને, 12 જણને. આજે કોના માટે છે? આપણા માટે. આજે મુમિનો ક્યાં છે? આ બેઠા પેલું દ્રામા સભામાં બેઠેલા છે. આ એક એક શબ્દ કોના માટે કયો રાજ્ય? આપણા માટે. આવો એક પત્ર પૂરો કર્યો. પત્ર પૂરો કર્યા પછી પાછું કે થોડુંક રહી ગયું છે, તો વળી પાછો બીજો પત્ર લખે. પત્રમાં પણ પૂરજી અને એમ કહીને બીજી છોટી પત્રી, એમ કે નાના પત્રમાં બીજા કેટલીક વાતો શ્રીજી લખવાની રહી ગઈ છે એ બતાવે છે. હવે हम सब सकुमार बाई की बात का किया विचार. એ મોમીનો મેં વિચાર કર્યો હવે કે આ ઔરંગઝેબ જાગતો કેમ નથી? તમને થાય છે ને મને થતું હશે કે આ ઔરંગઝેબ આટલી બધી બલ કરી, પરમધામની આત્મા હતી તો જાગી જવી જોઈએ ને, કેમ નથી જાગતી? તો શું કે છે? ये तो साहिबी बहुत बड़ी गुना गुण नहीं सुमार. એક તો બડી સાહેબી એટલે કે આ હિન્દુસ્તાનનો બાદશાહ, અને બીજું ધૂનાધૂન સાહેબી એટલે કે અપરંપાર સાહેબી છે. હજારો સેવકો જોડે કામ કરતા હોય, હજારો સેનાપતિઓ ત્યાં હોય. અરે ભાઈ મોદી સાહેબ આવું તો આપણે મુલાકાત કરી શકાય કેમ? એસપી કમાન્ડો ને, બ્લેક કેટ કમાન્ડો ને, ફલાણા કમાન્ડો ને, કેટલી બધી ફરજો આપણે 1 કિલોમીટર તો છેટા ઉભા રાખ્યો. આપણને મુલાકાત ક્યાં થાય? એમ આખા હિન્દુસ્તાનનો જે બાદશાહ છે અને આટલી બધી સાહેબી ધૂનાધૂન છે, એની સાથે આ વાત કરવી અને એના દિલમાં આ વાત ઉતારવી એ એટલું સહેલું કામ નથી. जो संदेशा दे के पीछे फिरिए घर. અને જો સંદેશો આપીને પાછા ઘેર આવી જઈએ, जो लोग घुटन घुटन सो बांध के सुनावे ना इन पर. પછી સરકાર સાહેબ પણ આ વાત કહેતા હતા. અત્યારે આપણે બધા એમ કહીએ છીએ કોણ ચર્ચામાં જાય, ઘેર બેઠા અપલોડ કરશે ને સાંભળી લઈશું. યુટ્યુબ પર આવી જાય છે ને ચર્ચા. છેક પિલોદરા સુધી લબાદ થવાની કયો જરૂર છે? આપણે અહીં ગામમાં રહેવા વાળા વિચાર કરતા હશે કોણ જાય ડાઈ બુના ઘેર અડધી રાત સુધી? એ તો કાલે યુટ્યુબ પર આવશે ને એટલે રહોરામાં મોબાઈલ મૂકી દઈશું અને શાક સમારતા, શાક વગાડતા, રોટલી કરતા જીવ સમો હશે અને એ ચર્ચા સાંભળી કામની જશે અને તમારી આત્મ જાગૃત થઈ જશે. સમજાય છે? ક્યાં લાગ્યા છે બધા? સોશિયલ મીડિયા પર. રાજજી શું કે છે?
જોલો ઘૂંટણ સો ઘૂંટણ મિલાય કે. ઘૂંટણ છે એટલે આ ઘૂંટણ થી ઘૂંટણ આ આમને સામને બેસાડીને આપણે ત્યારે બેઠા છીએ ને કેતે બેઠા છીએ ઘૂંટણ સો ઘૂંટણ મિલાય. આ ઘૂંટણ એકબીજા સાથે મિલાઈને એટલે આમને સામને રૂબરૂ બેસીને કોઈ ચર્ચા સંભળાવવામાં આવે. ફાયદો શું થાય? અત્યારે મારી નજર બધાની આંખો ઉપર છે. એના કારણે મને એટલી સમજાય છે કે કોને કઈ વાત નથી સમજાણી તો એ વાત હું ફરી પાછું રિપીટ કરી દઉં છું. કેમ? તમારી આંખો બોલે છે કે નથી સમજણ પડતી. હો, એ તમને નહીં સમજાય, મને સમજાય. તો કોઈ વાત નથી સમજાણી તો એ વાત હું ફરી પાછું સમજાવું. કેમ કે ક્યાં બેઠા છીએ? ઘૂંટણ સો ઘૂંટણ મિલાય કે આ રૂબરૂ આમને સામને બેસીને ચર્ચા સાંભળવાનો જે આનંદ આવે એ ઘેર મોબાઈલ પર સોશિયલ મીડિયામાં બેસી અને આત્મ જાગૃત થઈ જાય તો આ કરવાની જરૂર નથી. હું ઘેર બેઠે બેઠે ચાલુ કરી દઉં તક એકલો એકલો. હા, મેં મોબાઈલ મૂકી દઉં, તમારે ઘેર આવી જાય. ના સાંભળી લો, એવું ના કરાય. કાલથી અહીં મારે ધક્કો ખાવાનો છેક પિલુદ્રા સુધી મોંઘું પેટ્રોલ બારીને આટલા આવવાનું. એના કરતા ઘેર સવારે ઉઠીને મોબાઈલ અમે મૂકી અને બેસી જવું ચર્ચા કરવા માટે. વિડીયો રેકોર્ડિંગ કરી લઉં અને પછી યુટ્યુબ પર મૂકી દઉં. આવી તક મહિનો સુધી તક કોઈ ના ખબર 10 દાડામાં 4 દાડામાં પૂરું. કારણ કે 8-8 કલાક બોલું ને પછી તો હું તો હે ના થાય એવું. અને આત્મ જાગૃત થઈ જાય નહીં? ના થાય. રાજી કે છે જોલો ઘૂંટણ સો ઘૂંટણ મિલાય કે આમને સામને બેસીને ચર્ચા સંભળાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના દિલમાં વાત ઉતરતી નથી. ઔરંગઝેબ સામે બેસી ગયો હોત મોમીનોના તો આત્મ જાગૃત થઈ ગઈ હોત. પણ જવાબદારી કોને સોંપી? કાજી મુલ્લાઓને. તો કાજી મુલ્લાઓએ કોઈ વાત સાંભળી જ નહીં અને ત્યાં કોઈ સંદેશો આપ્યો નહીં. એ બાત તો તબ હોય तिस वास्ते लिख्या तुम. આ તમને એટલા માટે લખું છું કે મેં તમને મનમાં થતું હશે કે ભાઈ ઔરંગઝેબ કેમ ના જાગ્યો? તો આટલા માટે ના જાગ્યો કે સોશિયલ મીડિયાનો સહારો લીધો તો એને. ઔરંગઝેબ એક ચર્ચા ક્યાં સાંભળી? યુટ્યુબ પર. એ દારો યુટ્યુબ નતું, તેના કાજીઓને મોકલ્યા અને કાજીઓ અહીં સાંભળી જુદું ત્યાં જઈને કીધું. ક્યાંથી આત્મ જાગૃત થાય? એટલા માટે કે છે ઔરંગઝેબ ના જાગ્યો. जो ब्राह्मण गात्री शूद्र को कहे सुनावे नहीं हम. અને બીજી વાત એ છે કે જેમ અહીંયા આગળ બ્રાહ્મણો શુદ્રને ગાયત્રી મંત્ર ન આપે. કેમ? કે તમારથી ગાયત્રી મંત્ર ના સંભળાય. એમ મુસલમાનો એમ સમજે છે કે હિન્દુઓ તો કાફર, તમારથી કુરાન ના વંચાય, તમારથી કુરાન ના બોલાય, તમે અલ્લાહ ના કહેવાય, તમે તો અપવિત્ર કહેવો અને અમે પવિત્ર કહેવાઈએ. કુરાન અમારથી જ વંચાય, તમારથી કુરાનને હાથે ના લગાડાય. ઘરમાં તો ના લવાય પણ હાથે ના લગાડાય. એટલા માટે કે છે એ ચર્ચા ન તો તમારી સાંભળી કે ન કોઈ વાત દિલમાં લીધી. तो कुरान का मजकूर हिंदुओं ने सुनावे कान. એટલે કે કુરાનની વાત તો હિન્દુઓને ક્યારે પણ એ સાંભળવા પણ ન દે અને હિન્દુઓના મુખેથી કુરાનની વાત સાંભળે પણ નહીં. ना उनकी बात आप सुने तो क्यों कर होए पहचान. ના સાંભળે તો ઓળખાણ કેવી રીતે થાય ભાઈ? ઇમામ મેદીની પહેચાન કરવા માટે રૂબરૂ બેસીને ચર્ચા તો સાંભળવી પડે. इस वास्ते अपन को जात भेष उपले. અને એટલા માટે કે તમને આપણે બધાને પણ જાત ભેષ કુટુંબ પરિવાર બધામાંથી મુક્ત કરી દીધા. આપણને હવે કોઈ જ્ઞાતિ જાતિનો અંદર દિલમાં શોભ ન રહ્યો. આપણે તો કેવું શું કીધું? રાજ્ય સબ જાતિ મિલસી એક ઠોર, કોઈ ન કહે ધની મેરા ઓર. આપણને બધા સમાજ સાથે ચારે ચાર વર્ણ એક સાથે મારા અંદર બેઠેલી મારા રાજ્યની મારા પરમધામની આત્મ સાથે મારો સંબંધ છે. આ દેહ સાથે મારો કોઈ સંબંધ છે જ નહીં. सब गोविंद बेरे की तुमको पहचान जात भेक के. અને જો દુનિયા શું જુએ છે? ગોવિંદ બેડાની નગરી એ જાત ભેદ જોશે. આ તો ક્ષત્રિય છે, આ તો બ્રાહ્મણ છે, આ તો શુદ્ર છે. શુદ્રના ભેગું ના બેસાય. શું છે ભાઈ?
શું જોયું આપણે? જાતિ પાતિમાં જ્યારે પડે ત્યારે એને ક્યારે પણ અંદર બેઠેલી આત્મની સમજ ન આવે. કિન્ને ભેજે આહે કछु દગા હે ન માના. અને બીજું એના મનમાં શું થઈ ગયું કે આ મોમિનોને મોકલ્યા કોને? 12 જણા આવ્યા છે. એના મનમાં દગો આવ્યો કે કદાચ એના કાજીઓએ મનમાં ભરી દીધું કે 12 જણા છે, તમે એકાંતમાં વાત કરો ને હુમલો કરીને તમને મારી નાખે તો બચાવશે કોણ? એટલે કે તમારી વાત એને રૂબરૂ સાંભળવાની સ્વીકાર ન કર્યો. કાનજી કયા કોતવાલ કો જો સાચા જૂઠ દેખો તુમ. અને જ્યારે આપણે પેલા શેખ સલેમાન પાસે પહોંચ્યા અને એને કાનજીભાઈ કેટલા ધક્કા ખાઈ ખાઈને કીધું કે ભાઈ તમે આ સત જૂઠની વાત વિચાર કરી અને અમને જવાબ આપો, પણ એક પણ વાતનો જવાબ એને આપ્યો નહીં. નહીંતર એ દિવસે જો રૂપકો પહોંચાડ્યો હોત તો એ આપણું કામ થઈ ગયું હોત, પણ એ પણ ના થયું. तिस वास्ते मेरा चला जात मुलाज. અને હવે તમે જેવું રહેશો એવી મારી આબરૂ રહેશે. આપણે હવે ધ્યાન રાખજો, અહીં બેઠેલા છીએ આપણે બધા, આ બ્રહ્મ સૃષ્ટિઓ પરમધામની આત્માઓ. રાજજી કહે છે તમે જેવું વર્તન, તમે જેવા વિચારો, તમારી જેવી રહેણી હશે એવું મારી આબરૂ જળવાશે. સમજો, આજે માને કે હું તમારી વચ્ચે બેસીને ચર્ચા સંભળાવું છું અને કાલે હું શરાબ પીતો હોઉં તો દુનિયા શું કે છે? આ તમારા મહારાજ તો જુઓ દારૂ પીવું છે, બોલો. આવા પ્રણામીઓના મહારાજ તો કેવા? બદનામ કોણ થશે? ધર્મ, રાજજી. ગુનો કોણ કરશે? હું. અને બદનામ કોણ થશે? ધર્મ, રાજજી બદનામ થશે. તો કે તમારું વર્તન એવું થાય જેના કારણે મારી બદનામી થાય એવું તમે ના કરશો. तुम एक दूजे से भारी हुजियो तुम. અને તમે એકબીજાથી ભારી, એટલે વજનમાં ભારી નહીં, પણ એકબીજાથી ચડિયાતા, સમજણમાં, કામ કરવામાં, સેવા કરવામાં એકબીજાથી ચડિયાતા થજો. तिस वास्ते ने आजो आवेगा तुम्हारी बाणी चाल देख के. કોઈ નવો વ્યક્તિ આવશે તો એ શું જોશે? અહીં અગાઉથી જે આવેલા છે એમની ચાલ ચરિત્ર જોશે અને તમારું ચાલ ચરિત્ર જોઈ અને નવા આવનારને વિશ્વાસ આવશે કે ના, બધા માણસો તો સારા છે, હો, આ ધર્મમાં જે જોડાયા છે એ બધા શુદ્ધ વિચારો વાળા, સારી બુદ્ધિ વાળા માણસો છે, માટે આપણે પણ એમાં જઈએ. ક્યારે થશે એવું? આપણા ચરિત્ર, આપણા વિચારો, આપણું આચરણ સારું હશે ત્યારે. તો સૌથી પહેલા આપણે જે બેઠા છે ને, જેને માથે આ જવાબદારી લીધી છે, એ બધાએ પોતાનું આચરણ, પોતાના વિચારો, પોતાનું ચરિત્ર આ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. सबको बस दिखाए के खंडनी लिखियो तुम. અને હવે પત્ર લખી દેજો ચારે બાજુ અને બધાને જ્યાં બી પત્ર લખો, નવતનપુરી લખજો, ખંભાલિયા લખજો, ઠઠ્ઠાનગર, સુરત, જ્યાં પણ સુંદર સાથ છે બધાને પત્ર લખજો અને ખંડની કરજો. गल गलते रोते जिन लिखो. ક્યાં માયામાં ફસાઈ રહ્યા છો? રાજ્યનું આટલું બધું બલ ચાલી રહ્યું છે અને તમે હજુ સંસારમાં પડી રહ્યા છો. રોતા રોતા ના લીખતા, અમે તો ગયા હતા તેમાં તો માર પડ્યો છે, તમે કોઈ આવતા નહીં. સમજાય છે? રોતા રોતા ના લખતા, चोखा लिखत है हम. ચોખ્ખા લખજો કે અમે કુરબાની કરી છે અને તમે ઘરમાં પડી રહ્યા છો. નીકળો બહાર, પરમધામની આત્માઓ છો. પરમધામની આત્માઓ ક્યારે છુપાય નહીં, તમે જાહેર થઈ જાઓ. એમ તમે બધાને પત્ર લખીને જાણ કરી દેજો. अथवा कोई साथ में उल्टा होवे कसोट. અને ક્યાંક સુંદર સાથને કોઈ તમને ઉલટો સીધો જવાબ પણ આપે તો એને નબી નારાયણની સનંદો છે એનાથી એને સમજાવી દેજો. तैसी बिहारी जी को और नागजी अठाई. એમને પણ પત્ર લખજો. નવતનપુરીમાં, મંગલપુરીમાં લખજો. અમે શ્રીજી સાહેબ પરિમાણ લાવવા વાળા છીએ. લખજો પત્ર, દયા સર્વાદીઓ. હે, શ્રીજી કે છે કે પત્ર લખજો. બિહારીજી મહારાજને, નાગજીભાઈને, અખઈભાઈને બધાને પત્ર લખજો નવતનપુરીમાં અને કહેજો કે અમે ધર્મના માટે
કુરબાન થવા વાળા આ મોમીનો છીએ આ કામ અમે માથે ઉપાડ્યું છે देखे बिहारी जी क्या लिखते हैं અને પછી જવાબ માંગજો જોઈએ બિહારીજી મહારાજ તમને શું કહેવા માંગે છે ये पत्र लिख के दुरुस्त करो अब किताब અને આવી રીતે બધાને પત્ર પણ તમે લખી ને બધાના જવાબ માંગી લેજો आखिरी कर दूं હાજી આવી રીતે આપણને શિખામણ આપતા અનેક વાતો રાજ્યએ એક બડી પત્રી અને એક છોટી પત્રી આ બે પત્રની અંદર આપણને આવા અનેક શિખામણની વાતો લખી જિંદગી જીવવાની આજે પણ આપણને શીખવાડ્યું કે જ્યાં પણ સમાજમાં દુનિયામાં તમે જ્યાં બેઠા હોવ ત્યાં પરમધામની આત્માઓ છો તો મારું માથું ઊંચું થાય એવું કરજો મારા નામે કોઈ એમ કે આ પ્રાણનાથજીના અનુયાયીઓ પ્રાણનાથજીને માનવા વાળા આવા માણસો હોય હલકા વિચારો કરવા વાળા હોય એવું કોઈ ના કહી જાય કે તમારા વર્તનના કારણે બદનામ કોણ થશે મારો રાજ્ય બદનામ થશે આપણું કોઈ કામ એવું ન કરીએ કે જેના કારણે મારા રાજ્યને બદનામ થવું પડે મારા રાજ્યનું નામ ઓછું થાય એવું કોઈ કામ આપણે ન કરીએ આવી અનેક શિખામણો આપતો રાજ્ય પત્ર લખ્યો लास्ट वाली चुका दो હાજી तुम सुरधीरपना किया आगे धरे कदम શું કર્યું તમે તમે સુરધીરપના બહાદુરીનું કામ તમે કર્યું છે आवश्यक बदल आए सुख पावे तुम्हारी आत्म અને આવી રીતે જ્યારે તમારો પત્ર લઈ અને શીખ બદલભાઈ મારી પાસે આવશે ત્યારે મારી આત્મને શાંતિ અને સુખ થશે તમે આવી રીતે મને પત્ર લખતા રહેજો હું પણ તમને આવી રીતે પત્ર લખતો રહીશ થોડાક સમય માટે આપણે હવે રૂબરૂ મળવાના બદલે રાજજી કે છે પત્ર વ્યવહારથી આપણી મુલાકાત થશે હવે હું દિલ્હીનો કામા પહાડી છોડી અને ક્યાંક કોઈ રાજાની શોધમાં આગળ નીકળું છું આગળ જાગણી કાર્ય કરવા માટે હું આગળ નીકળું તમે જરૂર પડે તો મને બોલાવી લેજો અને જરૂર પડે તો હું તમને બોલાવી લઈશ આપણે એકબીજાને પત્રોથી મળતા રહીશું આવી રીતે આ બીજા પત્રના માધ્યમથી રાજજી આપણ સૌ સુંદર સાથને સંબોધિત કરી જીવન જીવવાનો માર્ગ બતાવી રહ્યા છે કેવી રીતે આગળ લીલા કરવી કેવી રીતે સેવા કરવી એ એક એક વાત આપણને સમજાવે છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય श्री मोहम्मद कहे मोमिनो श्री महामत कहे मोमिनो ये पाती की हकीकत ये पाती की हकीकत अब मुकदमा कहो अब मुकदमा कहो फरदा रोज कयामत फरदा रोज कयामत फरदा रोज कयामत बोलो श्री प्राणनाथ प्यारे की जय प्रणाम सुंदर सच